સર્વે વાલા મુક્તો, આપણે બધાએ આ સત્સંગના નેજા હેઠળ બેઠા છીએ. ભગવાન સ્વામિનારાયણના આપણે સર્વે આશ્રિતો છીએ. એમાંય આપણો દિવ્ય કારણ સત્સંગ છે. કારણ સત્સંગ એટલે સમજણનો સત્સંગ. સત્સંગમાં કેટલીક સમજણ આપણને મહારાજ અને મોટા કરાવી રહ્યા છે. અને એમાં પહેલી સમજણ એ છે જે આપણે આપણી સંકલ્પ પ્રાર્થનામાં એ વાતને વણી લીધી છે. આપણે નિત્ય પ્રત્યે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, નોકરી ધંધા દ્રવ્યાદિક સૌ ટ્રસ્ટી પદે ભોગવા આવજો, ટ્રસ્ટી પદે ભોગવા આવજો, સમયે સહેજ છોડાવજો. બીજી પંક્તિમાં આપણે કહીએ છીએ, દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત બનાવજો. તમારા ત્યાં જે બાળકોનો જન્મ થયો છે એના તમે જરૂર વાલી છો, પેરેન્ટ્સ છો, એના મા બાપ છો, માવતર છો. પરંતુ સમજણ તો એવી જ રાખવાની કે મારા અને આ બાળકોના સર્વેના માવતર ભગવાન છે. અમે તો માત્ર અમારા ઘેરે બાળકોને મહારાજે મોટા કરવા માટે મૂક્યા છે, અમને સેવા સોંપી છે, પણ મારા છે એ ભાવ ભૂલીને તવ અર્થે જીવાડજો. એ મહારાજ એ તમારા છે, તમે મોટા કરવા આપ્યા છે, મારી ફરજ છે. એને મુક્ત સમજજો. તમારા ત્યાં જે બાળકો આવ્યા છે એ ભગવાનની થાપણ છે અને મહારાજે મોકલેલા મુક્તો છે. એની સેવા કરવાની તમને ભગવાને તક આપી છે. જેમ આ તમે બધા અમારી સાથે કંઈક વધતા ઓછા પ્રમાણમાં સંસ્થા સાથે, સંતો સાથે જોડાયેલા છો. અમે એક જ ભાવથી તમારી સેવા કરીએ છીએ કે બસ અમને મહારાજે આ બધા મુક્તોને ચોખ્ખા કરીને, આત્માના ચૈતન્યને ચોખ્ખા કરીને મહારાજના ખોળામાં બેસાડવાને લાયક કરવા માટેની અમને સેવા સોંપી છે. અને એ જે કર્તવ્ય કરી રહ્યા છીએ એમ તમારે પણ 2-3 દીકરો કે દીકરી જે કંઈ હોય એ બાળકો મારા નથી, મહારાજના છે અને એમને મોટા કરવાની સેવા સોંપી છે. પરંતુ મુક્તો, હવે જ્યારે તમે સેવા કરી રહ્યા છો ત્યારે એ સેવા કેવી રીતે થાય, એટલે માવતર તરીકેની, મા બાપ તરીકેની, વાલી તરીકેની ભૂમિકા કેવી રીતે ભજવી શકાય, આદર્શ ભૂમિકા કેવી રીતે ભજવાય, એની થોડીક હિન્ટ્સ, થોડી વિચારધારા આપ સૌને જરૂર લાગે છે કે આ સમયમાં આપણે બાળકોને જન્મ આપીને માવતર તરીકેની ભૂમિકા ભજવવામાં ક્યાંક ભૂલ થતી હોય છે, ક્યાંક થાપ ખાઈ જતા હોઈએ છીએ. એ બાબતે આજે થોડીક સૂચનો આપને સૌને સૂચનના રૂપમાં કેટલીક વાતો કહેવી છે. બહુ એકાગ્રચિતે શ્રવણ કરજો. તમારા ઘરમાં બાળકનો જન્મ થયો ત્યારથી તમે એના વાલી છો, એના માવતર છો. બહુ દુઃખની વાત છે. અમે બહુ જ ઘણી વખત આ વ્યથાને વ્યક્ત કરી છે કે આ દેશની અંદર, આ દેશની, આ વર્લ્ડની અંદર, અમે દુનિયાના તમામ દેશોમાં જ્યાં જ્યાં અમે ગયા છીએ ત્યાં સુધી તો અમે થોડીક તપાસ કરી છે કે કોઈ દેશની અંદર ક્યાં વાલી તરીકેનો સિલેબસ ચાલે છે, કોર્સ ચાલે છે. કોઈ એની સ્કૂલ કે કોલેજ વાલી તરીકેની ભૂમિકા અદા કરવાની કોઈ સ્કૂલ કોલેજ ક્યાંય ખરી? મુક્તો અમે જોયું છે ડોક્ટર થવા માટેનો સિલેબસ છે, કોર્સ છે, એની કોલેજો છે. વકીલ થવા માટેની કોલેજો છે, બોલો, એન્જિનિયર થવા માટેની કોલેજો છે.
મ્યુઝિશિયન થવા માટે પણ એના માટે સંગીતના કે મ્યુઝિકના ક્લાસ ચાલતા હોય, એનો સિલેબસ હોય છે. દરેકને ટ્રેનિંગ આપવામાં આવે. પોલીસની નોકરી આપતા પહેલા, પોલીસની નોકરી આપતા પહેલા, પોલીસ બનાવતા પહેલા, એને પોસ્ટ ઉપર જોડતા પહેલા પોલીસની ટ્રેનિંગ આપવામાં આવે 6 મહિનાની, 12 મહિનાની. આપ સૌને પ્રશ્ન પૂછો કે રસ્તે ચાલનારાને કહી દીધું એટલે ડ્રેસ પહેરી લે, તું કાલથી પોલીસ, એ શું જ મારે કહેશો? કોઈ રસ્તે જનારાને કીધું કે તું કાલથી ડોક્ટર ચલાડ, તો એ શું કરે, શું કેટલાને પહોંચાડે, દુધેશ્વર ભેગા કેટલાને કરે કહેશો? અમારા અમદાવાદમાં દુધેશ્વર છે એટલે દુધેશ્વર શબ્દ વાપર્યો. દુધેશ્વરનો આરો એટલે જ્યાં અગ્નિ સંસ્કાર થાય છે સાબરમતી નદીના કિનારે, એને દુધેશ્વરનો આરો કહેવાય છે. વગર ટ્રેનિંગે, વગર પ્રેક્ટિસે એ ડોક્ટર બનાવી દેવાય તો એ શું સ્થિતિ સર્જે? અમને રસ્તે જનારા સંતના કપડા આપી દેવામાં આવે, સાધુના લુગડા, કે તું કાલથી સંત સાધુ, તો મૂકતો એ શું જ મારે કહેશો? એ કોનું સુધારે? કોઈ પણ એક નાનકડી ભૂમિકા ભજવવી હોય, બેંકમાં સીધો જ કોઈને કેશિયર કરી દેવામાં આવે, એકાઉન્ટન્ટ કે મેનેજર કરી દેવામાં આવે, એ શું સ્થિતિ કરે કહેશો? એક નાનકડી પોલીસની ભૂમિકા ભજવવી હોય તો પણ એના માટે ટ્રેનિંગ છે, કોર્સ છે, સિલેબસ છે. મુક્તો એક વાલી તરીકેની બહુ મોટી ભૂમિકા ભજવવાની છે, પેરેન્ટ તરીકેની ભૂમિકા ભજવવાની છે, કે જેનાથી પેરેન્ટ્સને બાળકોને માત્ર મોટા કરવા માટેની જવાબદારી સોંપી નથી, પરંતુ દેશનું, સમાજનું ભાવિ જેને સોંપવાનું છે. આવતીકાલનું ભવિષ્ય આ બાળકોના હાથમાં છે, અને એ દેશનું, સમાજનું, સત્સંગનું ભાવિ જેના હાથમાં છે, અને જે ભવિષ્ય તૈયાર કરવાની જવાબદારી તમને સોંપી છે એક વાલી તરીકેની, અને એના માટે કોઈ કોલેજ નથી હજુ સુધી, વાલીઓની કોઈ કોલેજ નથી, કોઈ સિલેબસ નથી, કોઈ કોર્સ નથી કે આ વાલી તરીકેનો આટલો કોર્સ કર્યા પછી એને વાલી તરીકે એને જન્મ આપવાનો અધિકાર મળે, બાળકને જન્મ આપવાનો અધિકાર પછી મળે, એવો કોઈ સિલેબસ નથી. આપણે શું માનીએ છીએ કે બસ બાળકને જન્મ આપી દીધો એટલે વાલી, અને પરિણામ સ્વરૂપે આપણે જે વાલી તરીકેની ભૂમિકા જે ભજવવાની છે એમાં ઘણા ફેલ થતા હોઈએ છીએ. બાળકોને મોટા કરવા, ભણાવવા, પૈસા આપવા, એમને બાળકોને લાડ લડાવવા, એટલી જ આપણી ભૂમિકા નથી. અત્યારે દિવસે દિવસે મેડિકલ કોસ્ટલી થઈ રહ્યું છે, બહુ જ એક્સપેન્સિવ થઈ રહ્યું છે, એજ્યુકેશન એક્સપેન્સિવ થઈ રહ્યું છે, અને વાલીઓ આજે એ ભૂમિકા નિભાવે છે કે એક્સપેન્સિવ ખર્ચની અંદર એટલું બધું ખર્ચાળ બની રહ્યું છે, તો એમાં પૈસાના ઢગલા કરી દે છે. સારી સ્કૂલમાં બાળકોને આપણે ભણાવીએ છીએ, સારી જો માંદો થયો હોય તો એને સારી હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ, સારા ટ્યુશન કરાવીએ છીએ, પૈસા આપણે ખૂબ વાપરીએ છીએ, પરંતુ એક વાલી તરીકે ઘડતરની ભૂમિકા જે આપણે બાળકોની ઘડતરની ભૂમિકા ભજવવાની છે, એમાં આપણે નાપાસ થતા હોઈએ છીએ. મુક્તો આજે બાળકોને વાલીઓ વચ્ચે જે વિસંવાદિતા જોવા મળે છે, આજે બાળકોને વાલીઓ વચ્ચે જે ગેપ જોવા મળે છે, જનરેશન ગેપ, અને બધાની પાછળ આજે દરેક વાલીઓ મોટા ભાગના એમ કહેતા હોય છે અમારા બાળકો અમારું માનતા નથી. આ બધાનું કારણ શું છે? મુક્તો બધા અહીંયા મોટા ભાગના વાલી તરીકેનું પાત્ર ભજવી રહ્યા છો, આજે નહીં તો કાલે ભજવવાના છો. તો જે પહેલા શીખવાનું હતું, વાલી બન્યા પહેલા જે શીખવાનું હતું, એ આજે વાલી બન્યા પછી તો આપણે થોડું જાણીએ અને શીખવાનો પ્રયત્ન કરીએ. મોડા તો મોડા, જાગ્યા ત્યાંથી સવાર. તો એના માટેની કેટલીક સૂચનો આપને સૂચનના રૂપમાં કેટલીક વાતો કહેવી છે. કેટલા વાલીઓ છો? જરા આંગળી ઊંચી કરજો. કેટલા વાલી તરીકેની ભૂમિકા નિભાવો છો? વેરી ગુડ, મોટા ભાગના. જો નોટ પેન હોય તો વિનંતી કરું છું કે જે મુદ્દા અહીંથી આપવામાં આવે એ મુદ્દાને આપ નોંધજો, પોતાના જીવન સાથે સરખાવજો. અને અનેક વખત કહ્યું છે કે જ્યારે ઘઉંની ડીશ લઈને જ્યારે ઘરના 2-4 સભ્યો
ઘરના 2-4 સભ્યો જ્યારે તમે ઘઉં સાફ કરતા હોય અને જ્યારે ગામડાની પ્રથા છે કે હાથમાં ડીશ લેવાની અને ઘઉં વીણવાના, હવે ઘઉં વીણતા નથી, કાંકરા વીણો છો, પરંતુ બોલાય છે ઘઉં વીણીએ છીએ એમ, પરંતુ એ વખતે આપણી ડીશમાં જે કાંકરો આવે એ આપણે શું કરીએ છીએ, પકડાય એટલે તરત બહાર મૂકી દઈએ છીએ, બહાર ફેંકી દઈએ છીએ. એમ મુક્તો તમે તમારી ડીશ તપાસજો અને એ ડીશમાં જ્યાં કાંકરો આવે કે જીવાત આવે તરત જ એટ એ ટાઈમ અત્યારે જ ઓન ધી સ્પોટ એ કાંકરાને બહાર મૂકવાનો પ્રયત્ન કરજો. આટલી વિનંતી કરું છું. કાંકરો એટલે સમજ્યા? કાંકરો એટલે શું? આપણી ડીશ એટલે શું? તો આપણું જીવન, આપણી ભૂમિકા, આપણો પરિવાર, એને જોજો, બીજાને નહીં. અને એમાં જ્યાં કંઈ આ વાત થતાં આપણને કસર દેખાય, એઝ એ પેરેન્ટ તરીકે, એક વાલી તરીકે કંઈક આપણી કસર દેખાય તો મુક્તો આપ રિયલાઇઝ કરજો અને રિયલાઇઝ કરીને સેલ્ફ એનાલિસિસ કરજો અને ધીમે રહીને જે કંઈ કસર દેખાય એ ટાળવાના સંકલ્પ કરજો, દ્રઢ સંકલ્પ કરજો, મક્કમ નિર્ધાર કરજો. એ કાંકરો દેખ્યો કહેવાશે અને કાંકરો કાઢ્યો કહેવાશે. તો આ ભૂમિકા ભજવજો. પહેલું જ એક વાલી તરીકે મુક્તો આજના વાલીઓની બહુ મોટી સમસ્યા છે, બાળકોની સમસ્યા છે, વાલીઓ માટેની. અમે આજે હજારો બાળ મંડળો ચલાવીએ છીએ. બાળકોની સાથે મેં બહુ જ, તમે તો 2-4 બાળકોના સાનિધ્યમાં હશો. અમે ગુરુકુલ ચાલે છે, 300 બાળકો અમારી હાથ નીચે ભણી રહ્યા છે અને હજારો બાળકો અમારા સાનિધ્યમાં, અમે એમને બાળ મંડળોમાં જઈએ છીએ. મોટા ભાગના બાળકોની જે સમસ્યા છે, જે તમારી આગળ એ રજૂ નથી કરતા, પણ અમે એકલા બેસાડીને પણ એને પ્રેમ આપીએ છીએ, જોડે નિકટમાં લઈએ છીએ, ત્યારે બાળકોની વાચા જે અંદરથી નીકળે છે એ વાચાને, એમની ફરિયાદને, એમની કમ્પ્લેનને, એમની જે અંદરની મૂંઝવણ છે બાળકોની, એ તમારી આગળ રજૂ કરું છું મુક્તો. આપને વિનંતી સાથે ઉપાય બતાવતા જઈએ છીએ કે વોટ વી હેવ ટુ ડુ, આપણે શું કરવું જોઈએ. એઝ એ પેરેન્ટ તરીકે અમે પણ આ ભૂમિકા ભજવીએ છીએ. અમે પણ આ વાલી તરીકેની ભૂમિકા અમે પણ ભજવીએ છીએ. અમારે તે 50, 60, 70 સંતો છે, 30, 35, 40 અમારા સમર્પિત મુક્તો જે આવતીકાલના સંતો છે. આજે સેંકડો હરિભક્તો, આ બધાય ના અમે તો એક વાલી તરીકેની મહારાજે અમને ભૂમિકા આપી છે, તો અમે એ બધી ભજવીએ છીએ. ત્યારે અમારે પણ અમારી થાળી જોતા જવાનું છે. આ માત્ર વક્તવ્ય આપવાનો વિષય નથી, એટલે તમારા માટે જ નથી, અમારે પણ સેલ્ફ એનાલિસિસ કરતા જવાનું છે કે આમાં અમે પણ ક્યાં ઉણા ઉતરીએ છીએ, નહીતર અમે પણ નાપાસ થયા છીએ અમારી ભૂમિકામાં, એમ સમજીશું. મુક્તો આપણે બધાએ સાથે મળીને આ ભૂમિકાનો વિચાર કરવાનો છે. એક, વાલી તરીકે તમારા બાળકોને તમે બધું જ આપો છો, પૈસા આપો છો, કપડાં આપો છો, તમે બધું જ એને લાડ લડાવો છો, ફોન આપો છો જરૂર પડે ત્યારે, પરંતુ મુક્તો અમારી વિનંતી છે, તમારા બાળકોને તમે તમારો સમય આપો. સમય આપો. આદર્શ વાલી તરીકેની પહેલી ફરજ છે, બાળકોને તમારો ટાઈમ આપો, સમય આપો. આજના બધા બાળકોને મોટામાં મોટી ફરિયાદ છે કે અમારા પિતાજીને કે અમારા વાલીને અમારા માટે સમય નથી. આ બહુ મોટી કમ્પ્લેન છે. આ એમની જ વાત હું તમારી આગળ પહોંચાડું છું. ફક્ત બાળકોને માટે સમય આપો. તમે દિવસમાં 1 કલાક 2 કલાક બાળકોને આપો. એમને તમારા પૈસાની એટલી જરૂર નથી જેટલી તમારા સમયની જરૂર છે. એની સાથે બેસો, અડધો કલાક તમારું બાળક શું કરે છે, ક્યાં જાય છે, શું ભણે છે, એની તમે કાળજી રાખો. અને એને થોડોક એની પાસે સમય આપીને એને બેસો. એના કયા મિત્રો છે, એના ટીચર શું કરાવે છે, શું ભણાવે છે, ક્યાં જઈ આવ્યો, એને જે કંઈ કહેવું છે, તમને કંઈક ઘણું બધું કહેવું છે. બાળકોને ઘણી બધી અંદર જિજ્ઞાસા છે, અંદર ઘણી બધી આતુરતા છે. સ્કૂલમાં જઈને આવે ને તો પહેલો આવીને તરત પપ્પા મમ્મી મને આજે આ નાસ્તો આપ્યો હતો, મને આમ કર્યું હતું, મને મારા ફ્રેન્ડે આમ કર્યું, મારા ટીચરે આમ કર્યું, મારી બેને આમ કીધું, મારી સિસ્ટરે આમ કીધું. જોજો તો મંડી જ પડે. હવે મોટા ભાગના વાલીઓ કંટાળીને થાકીને ઘેર આવે એટલે શું કે બેસ ચાનો માનો આવે એમ કરીને એને દાબી દેવાનો. બોલકો થઈ ગયો છો તું, આવો થઈ ગયો છો, એમ કરીને દાબી દો છો.
નહીં ચાલે મુક્તો. બાળકોને તમે તમારો સમય આપો, એની પાછળ તમે કેર કરો. અમારે ઘણા ગુરુકુળમાં વાલીઓને મૂકી જાય, વાલીઓ બાળકોને મૂકી જાય ને એટલે આ સેવકનો સ્વભાવ. એટલે કોઈને પૂછું કે કેમ તમે તો શહેરમાં રહો છો, અમદાવાદમાં જ રહો છો, ગાંધીનગરમાં રહો છો, તમે વડોદરા જેવા શહેરમાં રહો છો, ગામડાના બાળકોને મૂકી જાય ગુરુકુળની અંદર, તો સમજ્યા કે એમને ત્યાં એજ્યુકેશન માટેની એરેન્જમેન્ટ નથી, વ્યવસ્થા નથી. તમે તો સિટીમાં છો, સારામાં સારી સ્કૂલો છે, તો તમે કેમ અહીં મૂકી જાઓ છો? ત્યારે ઘણા વાલીઓ એમ કહેતા હોય કે સ્વામી લપ જાય ને લપ, આવું કેવો લપ જાય ને સ્વામી, માથાકૂટ અમારે સ્વામી મૂકી ગયા 12 મહિને 2-3 વર્ષ રહે તો અમારે માથાકૂટ નહીં કેવો. મુક્તો જે બાળકને તમે જન્મ આપ્યો છે તમને લપ લાગે છે, એને માથાકૂટ સમજો છો, અને તમને આજે એના માટે સમય નથી, તો તમે જ્યારે વૃદ્ધ થશો ત્યારે તમને ઈચ્છા રહે કે મારો દીકરો મારી જોડે બેસે તો સારું. એ દિવસે એ નહીં કે પપ્પા મારો સમય હતો ત્યારે તમે મને સમય ના આપ્યો, તો અત્યારે તમે મારી જોડે સમયની અપેક્ષા કેવી રીતે રાખો છો? અત્યારે તમે એને ગુરુકુળમાં હોસ્ટેલમાં મૂકી આવો છો, પછી કાલે તમને એ વૃદ્ધાશ્રમમાં નહીં મૂકી જાય? અત્યારે તમને એના માટે સમય નથી, તો કાલે એ મોટો થશે તો એને તમારા માટે સમય કેવી રીતે મળશે? આજે સેંકડો વાલીઓ, વૃદ્ધ વાલીઓ એમ કહે છે કે અમારા દીકરાઓ અમને ઘેર એટલું આવીને પૂછતા નથી કે પપ્પા કેમ છે, આટલું એમને પૂછતા નથી. આ વસવસો ઘણા વૃદ્ધોને રહે છે, અને એનું કારણ મોટું શું છે મુક્તો? તમે જેવું વાવ્યું છે એવું લણો છો. મુક્તો સમજી રાખજો, અત્યારે ખરો સમય છે જ્યાં સુધી બાળક ભણતો હોય, 18 વર્ષ 20 વર્ષનો, જ્યાં સુધી એના લગ્ન ન થાય ત્યાં સુધી મુક્તો દીકરો હોય કે દીકરી હોય, એના માટે રોજ કલાક ફાળવો. માત્ર પૈસા 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 પૈસાની લાઈમાં તમે આખો દિવસ તમે બહાર રહો છો. તમે એક આદર્શ વાલીની ભૂમિકા નથી ભજવતા. તમારા બાળકોનું ઘડતર તમે નહીં કરી શકો. અત્યારે એમનો સમય છે, અત્યારે તમારી પાસે આ માગે છે, તમે બીજું નહીં આપો તો ચાલશે, ઓછું આપો તો ચાલશે, સગવડો સુવિધાઓ નહીં આપો તો ચાલશે, પરંતુ વાલી જ છો તો બાળકોની પાસે કંઈક, એમની પાસે અડધો કલાક આપો. એક ભાઈ અમને પૂછવા આવ્યા કે સ્વામી મારા બાબાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકું તો સારું કે ગુજરાતી મીડિયમમાં? તમે મને જેમ કહો એમ કરવું છે. મેં કીધું તમે બેમાંથી એકે ઇંગ્લિશ ભણેલા છો? તો કે સ્વામી અમારા ઘરના ભણેલા છે. તો એ ભણાવી શકશે, એને જરૂર પડશે? તો કે ના ટ્યુશન રખાઈ દઈશું ને, એમાં શું વાંધો? કે એ તો જોબ કરે છે, હું જોબ કરું છું, એટલે એવો ટાઈમ તો કોને છે કે, પણ અમે ટ્યુશન રખાઈ દઈશું ઇંગ્લિશનું. કીધું ભાઈ, ટ્યુશન વાળી શિક્ષિકા કે શિક્ષક અને એની મમ્મી કે પપ્પા ભણાવે એમાં કંઈ તફાવત નહીં. મુક્તો અમારે મંદિરમાં પૂજારી પૂજા કરે, પગારદાર પૂજારી પૂજા કરે, અને સંતો કે તમે વગર પૂજારી એટલે પૂજારી પૈસા વગર ઠાકોરજીને ભાવથી પૂજા કરો, એમાં કંઈ તફાવત નહીં. બીજા કલાકારો આવે અને કીર્તન બોલે, જેની નજર પૈસા હમું હોય એ કલાકાર, અને આજે જે ભગવાનને રાજી કરવા માટે હમણાં કીર્તનો બોલાયા, એમાં કાંઈ તફાવત નહીં. કાંઈ તફાવત ના હોય. તમે હોટેલ લોજનું કે પેઇંગ ગેસ્ટ તરીકેનું જમો, કોઈકના ત્યાંથી ટિફિન લઈને જમો, અને તમારી મમ્મી તમને જમાડે રસોઈ બનાવીને, શું એમાં કાંઈ તફાવત નહીં? કદાચ પેલું ગમે એટલું સ્વાદિષ્ટ હશે ને તો પણ મમ્મીના હાથનું કે સંતોના હાથનો તમે પ્રસાદ જમો, એમાં ભાવ ભરેલો છે, ભાવ. પેલામાં માત્ર સ્વાદ ભર્યો છે, ભાવ નથી. હમણાં કીર્તન બોલાતા હતા એમાં ભાવ હતો, એમાં માત્ર રાગ અને ગીત અને સંગીત નહોતું, અંદર પ્રભુ સાથેનો ભાવ હતો, અને એટલે એની કિંમત છે, એનું મૂલ્ય એને લઈને છે. એમ તમને તમારા બાળકને શિક્ષિકા ભણાવે કે શિક્ષક પૈસા લઈને ભણાવે, તમે તમારી ફરજ એમ માનો છો કે આપણે અદા કરી લીધી? ના, તમે પૈસા ખર્ચી નાખ્યા, તમારો સમય તમે બાળકના ના આપી શક્યા. મુક્તો અમે વિદેશમાં, અમેરિકામાં હતું ને, અમારે એક હરિભક્ત આવ્યા, મને કે સ્વામી અમે 2 જણા અહીં છીએ અને 10 વર્ષ થયા, અમારા બાબાને 5 વર્ષનો મૂકીને આવ્યા છીએ સ્વામી, અમે 10 વર્ષથી અહીં છીએ, હવે પેલો છોકરો રડે છે કે પપ્પા મમ્મી મને તમારું મોઢું યાદ નથી, તમે આવી જાઓ ને અહીંયા. સ્વામી અમે દર મહિને 50,000 રૂપિયા એના માટે મોકલીએ છીએ, સ્વામી શું કરવું જોઈએ?
મેં કે તમારા બાળકને અત્યારે સમયની જરૂર છે, તમારા પ્રેમની જરૂર છે, તમારા પૈસાની જરૂર નથી. બહુ મોટી ભૂલો થતી હોય છે. અમે અમેરિકામાં તો જોયું છે, વિદેશની અંદર, અહીં તો સારું છે, પરંતુ વાલીઓ બે પ્રકારની ભૂલ કરતા હોય છે. કેટલાક ઇલીગલ હોય છે ને, ત્યાં ઇલીગલ એટલે કે ગેરકાયદેસર પહોંચી ગયા હોય ને પછી ટકી ગયા હોય, સમજ્યા? એ ઇલીગલ બાળકોને અહીં મૂકીને ત્યાં જાય છે. એમને હું કાયમ પૂછું કે તમે કોના માટે અહીં આવ્યા છો? કોના માટે તમે અહીં 2 જણા આવ્યા છો? કહેશો. જે બાળકો માટે તમે કમાવો છો, ત્યારે તમારા બાળકો તો મામા ને મામી ને ફોઈ ને માસીના વહુ મૂકીને તમે આવતા રહ્યા છો. હવે મામી કેવા સંસ્કાર આપશે? માં આપે ને મામી આપે, એમાં કઈ તફાવત નહીં. આપણી ગુજરાતી એક કહેવત છે કે મામો ભાણો મામાના ઘેર ગયો અને ભેંસો દૂધણી, અને મામી પીરસનારી નહોતી. કોણ પીરસનારી? માં પીરસનારી. એ પળીએ પળીએ નાખે કે આમ વાઢી ઊંધી વાળે પહેલા? ક્યારે વાઢી ઊંધી ક્યારે વાળે? એની માં છે ને એટલે. મામી ના વાળે. એમ મામી પ્રેમ આપશે? શું માસી એને વાલ આપશે? શું એ એને સંસ્કાર આપશે? એ એના બાળકોની ચિંતા નથી કરતી, એ તમારા બાળકોની ચિંતા શું કરશે? જેના માટે તમે કમાઓ છો, જેના માટે અહીં તમે દ્રવ્ય ભેગું કરો છો, એને સંસ્કારનું જતન તો તમે વિચારતા જ નથી. તમે તમારા સંકલ્પમાં નથી કે એના સંસ્કારનું શું. કારણ કે આજનો પૈસા પ્રધાન સમાજ થતો જાય છે. પૈસા આપણે આપી દઈશું, એને મકાન આપી દઈશું, બંગલો આપી દઈશું, પરંતુ એને જે આપવાનું છે, બંગલો શાની ઉપર ટકેલો છે એટલો તો વિચાર કરો. સમૃદ્ધિ ને સંપત્તિ શાની ઉપર ટકેલી છે? સમૃદ્ધિ ને સંપત્તિ એ સંતતિના સંસ્કાર ઉપર ટકેલી છે. એ તમે નહીં આપો ને ગમે એટલી સમૃદ્ધિ આપશો, મિનિંગલેસ છે. એનો અર્થ શું છે? મુક્તો બહુ ધ્યાન રાખજો. અને જે લીગલ છે, વિદેશની અંદર અમે જોયું, જે લીગલ મા બાપ છે, એ રીતે આપણા લોકો ત્યાં જાય છે ને, એટલે એની તરફ શાની પાછળ દોટ હોય? પૈસા જ. કેમ? ડોલર જલ્દી ભેગા કરવા. એટલે શું કરે કે બાળકોને કેરટેકર ના ત્યાં, એટલે કે પેલું શું ત્યાં કહે છે એને, બેબી સીટર ના ત્યાં મૂકી આવે. સવારમાં નોકરીએ બે જાય, બેબી સીટર ના ત્યાં મૂકીને સાંજે લઈને પાછું છોકરાને ઘેર જાય. હવે પૈસાથી એ શું માને છે કે આપણે પૈસાથી આપણે બાળકની આપણે ચિંતા તો કરીએ જ છીએ. તો બેબી સીટર શું એને શીખવાડશે? શું સંસ્કાર આપશે? તમે જેના માટે પૈસા ભેગા કરો છો એની તમે સંસ્કારની ચિંતા તો કરી જ નથી. અહીં તમે અહીં જ છો, તમારા બાળકોના સાનિધ્યમાં છો. ઓલ્યા તો વિદેશ જઈને બેઠા છે ને મૂર્ખામી કરે છે. આપણે તો દેશમાં છીએ ને આપણે મૂર્ખામી કરીએ છીએ. જો આપણે આપણા બાળકને સમય નહીં આપી શકીએ તો મુક્તો, અમારી 2 વિનંતી છે, હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ મુક્તો, પૈસા ઓછા કમાજો થોડા, પરંતુ તમારા બાળકોને સમય આપશો. અને એમાં જે 19 વર્ષ સુધીનો જે ગાળો છે, જેને એમાં 13 વર્ષથી 19 વર્ષનો ટીનેજ જેને કહેવાય, 13 to 19 ટીન એજનો જે ગાળો છે, બહુ જ કિંમતી પીરિયડ છે. ભૂલ ન કરતા, ભૂલમાં તે ક્યારે આવી ભૂલ ન કરતા. એ બાળકોને તમારા સાનિધ્યમાં રાખજો, ઘડજો, એને રોજ કલાક બેસાડો. ભલે તમ તારે એની વાતો તમે સાંભળો, તમારી જે વાત હોય એને કહો, પરંતુ એને છેટા ન કરશો. નહીતર ગયો કે ગઈ, દીકરી હોય તો ગઈ ને દીકરો હોય તો ગયો, સમજી લેજો, હાથમાંથી ગયો. એટલે એક વિનંતી છે, સમય આપજો. આ સુધી ન આપ્યો હોય તો રિયલાઇઝ કરજો. એ બાળકો તમને ચાહે છે, કાલે નહીં ચાહે જો તમે સમય નહીં આપો તો. બીજો મુદ્દો, તમારા બાળકોને તમે પ્રેમ આપો. પ્રેમ. બાળકો પ્રેમના ભૂખ્યા છે, એને પ્રેમ આપો. એને જ્યારે મળે ત્યારે તમે બેહો ત્યારે ધમકાયા જ કરો ને વઢ્યા જ કરો ને, તમે એની ઉપર નારાજ જ થાવ, ગુસ્સે જ થયા કરો. સાલા તું આવો છો ને તારો ભાઈ આવો છે, તારી બેન આવી છે ને તું આવો ને આવો રહ્યો. આ પ્રેમ નથી મુકતો, આક્રોશ છે. એને તમે પ્રેમ આપો. તમારા બાળકો તમારા પ્રેમના ભૂખ્યા છે.
અને બાળક પ્રેમ નહીં માગે તો બીજું કોણ માગશે? અને એ પ્રેમની ભૂખ જો ઘરમાંથી નહીં મળે તો એ બાળક પ્રેમનું ભૂખ્યું છે, એટલે જ્યાં પ્રેમ મળતો હશે ત્યાં દોડશે. બગીચામાં પ્રેમ મળતો હશે તો બગીચા તરફ દોડશે, કોલેજમાંથી પ્રેમ મળતો હશે તો કોલેજમાંથી પ્રેમ શોધશે, કોઈ બીજાથી પાત્રમાંથી પ્રેમ મળતો હશે તો ત્યાંથી શોધશે. મુક્તો પણ એ પ્રેમનું ભૂખ્યું છે. તમે પ્રેમ નહીં આપો તો એ પ્રેમ શોધ્યા કરશે, ગમે ત્યાં શોધશે. અને પછી ફરિયાદ ન કરતા કે અમારો દીકરો કે દીકરી ભાગી ગઈ, આવો ફરિયાદ ન કરતા. મુક્તો કારણ કે એને તમે નથી આપ્યું, જે આપવાનું છે નથી આપ્યું, એટલે એ બાળક ગમે ત્યાંથી પ્રેમ શોધી લેશે. અને જોયું છે અમે, જે દીકરા દીકરીઓ સમાજમાંથી આ રીતે ભાગી જાય છે અથવા તો એમની રીતે એમને એરેન્જ કરી લે છે, અને એનું મોટું કારણ અમે તપાસ્યું છે કે એના ઘરમાંથી એને મા બાપ તરફથી પ્રેમ મળ્યો જ નથી. અને જ્યાં પ્રેમ નથી મળ્યો એટલે પછી શોધખોળ કરી લેશે, કાં તો ઇન્ટરનેટમાંથી પ્રેમ શોધશે, કાં તો કોમ્પ્યુટરમાંથી પ્રેમ શોધશે, અને કાં તો ફેસબુકમાં પ્રેમ શોધશે. એ પ્રેમ શોધ્યા કરશે, ગમે ત્યાં ઈધર તીધર પ્રેમ શોધ્યા કરશે. મુક્તો બીજે શોધે એના કરતા એક વાલી તરીકે અમારી વિનંતી છે, તમે પ્રેમ આપો ને બાળકોને. તમારું બાળક છે, બીજાનું નહીં. આ તમારી ફરજ છે, આપણી ફરજ છે. મુક્તો નહીં ચાલે. પેરેન્ટ તરીકે તમે એને ગમે એટલું કદાચ રૂપિયા અને પૈસા આપશો. ઘણી વખત અમે એક પ્રસંગ કહીએ છીએ કે એક યુગલ દંપતી, એમને પોતાને લગ્ન કરે 10, 15, 20 વર્ષ થઈ ગયા, સંતાન નહોતું, બહુ સુખી હતા, બહુ જ પૈસાદાર હતા. અને એમણે વિચાર કર્યો કે હવે આપણે સંતાન નથી, આપણે એક સંતાનને દત્તક લઈ લઈએ, એક બાળક આપણે દત્તક લઈએ. એટલે કોઈ આવી સંસ્થા હતી, સંસ્થામાં ગયા અને સંસ્થામાં જઈને એમણે એક બાળક પસંદ કર્યો. અને બહુ જ દેખાવડો, રૂપાળો, ગુણિયલ બાળક હતો. એને એમણે દત્તક તરીકે લીધો. સિગ્નેચર થઈ ગઈ, બધા કોન્ટ્રાક્ટ સાઇન થઈ ગયા. 5 વર્ષના બાળકને આ માતા પિતા પ્રેમથી તેડી લે છે. અને જ્યારે લઈને નીકળે છે પહેલા એને પૂછે છે, બેટા અમે તને ખૂબ લાડ લડાવીશું, બેટા આજથી હું તારો પપ્પા છું, ના તારી મમ્મી છે. પેલો બાળક પૂછે છે, પપ્પા તમે મને શું આપશો? ત્યારે પેલા પપ્પા કહે, બેટા તારા માટે ગાડી લઈ આપીશું. પેલો બાળક પૂછે છે, બીજું? તો કે પેલા પપ્પા કહે છે, બેટા તને અમે સરસ બંગલો લઈ આપીશું. બીજું? તને સરસ સરસ કપડાં લઈ આપીશું. બીજું? અરે તું નાનો છો ને, તને સારા સારા ટોયઝ લઈ આપીશું. બીજું? અરે તને સરસ મિત્રો કરી આપીશું. બીજું? અરે તને ફોન આપીશું. બીજું? તને સારી સ્કૂલમાં એડમિશન અપાવીશું. બીજું? અરે તને સરસ સરસ બુક્સ બધી લઈ આપીશું. બીજું? ત્યારે એના પપ્પા મમ્મી એક જ કહે છે કે બેટા બીજું શું કરેશ તારે? વોટ ડુ યુ વોન્ટ? તારે જરૂર શું છે એ તો કે. ત્યારે પેલું બાળક એમ જ કહે છે કે આ તમે જેટલું ગણાયું એ બધું મને નહીં આપો તો ચાલશે, મારે તમારા પ્રેમની જરૂર છે, મને પ્રેમ આપશો? હું અત્યાર સુધી રાહ એ જોતો હતો કે તમે પ્રેમ શબ્દ બોલો છો કે અમે તને પ્રેમ આપશું. અમે તમારા પ્રેમનું હું ભૂખ્યો છું, મને આજ સુધી પ્રેમ નથી મળ્યો. મુક્તો તમે મને પ્રેમ આપશો, તમારા તરફનો નિર્દોષ પ્રેમ, નિર્વ્યાજ પ્રેમ, કંઈ લેવાની ઈચ્છા વગરનો પ્રેમ, એને નિર્વ્યાજ પ્રેમ કહેવાય. એવો મા બાપ તરીકેનો તમે મને પ્રેમ આપશો? બસ મારે તમારા પ્રેમની જરૂર છે, એ આપશો? મુક્તો જરા વિચાર કરજો, તમે તમારા બાળકને કેટલો પ્રેમ આપો છો એ વિચારજો. પૈસા આપો છો, કપડાં આપો છો, બધું આપો છો, પ્રેમ આપી શકો છો? નહીતર આપણે નપાસ છીએ, વી આર ફેલ. અને પ્રેમ વિહોણું બાળક, એનું સર્જન પ્રેમમાં થાય છે, એનું ઘડતર પ્રેમમાં થાય છે. નહીં ચાલે. મુક્તો પ્યાર આપો. બાળકો પ્યારના ભૂખ્યા છે, વાલના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. અને પ્રેમથી વશ થશે એ બાળકો. દાટીથી ને આંખો કાઢવાથી કે તમે ધમકાવો એનાથી એ વશ નહીં થાય. તમને કંટ્રોલ નહીં કરી શકો, તમે બાળકોને ક્યારેય નહીં કરી શકો.
બસ એક વાલી તરીકે પ્રેમ આપતા શીખો. ત્રીજો મુદ્દો, આ મુદ્દા તપાસતા જજો. જેણે જેણે હમણાં આંગળી ઊંચી કરી છે કે અમે વાલી છીએ, એ બધા તપાસતા જજો જરા, અને ચેક કરતા જજો. જ્યાં જ્યાં કંઈ કસર દેખાય ને, કાંકરો આવે ને, કાંકરો વીણતા જજો. હું આંગળી ઊંચી કરીને પૂછતો નથી તમને કે કેટલાની થાળીમાં કાંકરો આવ્યો, કારણ કે એ આબરૂનો સવાલ છે. તમે જ સમજી રાખજો. પરંતુ આ તપાસતા જજો. ધાક ધમકીને, દાટીને, દમ દાટીને, ક્રોધ ને ગુસ્સો બાળકને એનાથી તમે જોજો, ઘણા બાળકને મારે. દેશમાં વિદેશમાં તો એ ના થાય, ટપલી ના મારે બાળકને, પણ એનાથી બાળક કંટ્રોલ નહીં થઈ શકે. એ રીઢો થઈ જશે, રીઢો. આપણી ગુજરાતી ભાષામાં એને નેભર કહેવામાં આવે, નેભર થઈ જાય. એ વઢવાથી, ધમધમકી, ધાક ધમકીથી ને એને દમ દાટી આપો ને, એનાથી એ નેભર થઈ જાય. એનાથી એનામાં ચેન્જીસ નહીં આવે. એને પ્રેમ આપો. ત્રીજો મુદ્દો, મુક્તો. એક વાત હંમેશા યાદ રાખો કે તમે જેવું કરશો એવું જ ભરશો. જેવું વાવશો એવું લણશો. આ વિચાર નિરંતર રાખજો. મુક્તો, અહીંયા એક સર્વે કરવા માંગુ છું. તમને બધાને એક પ્રશ્ન પૂછું છું, સાચો જવાબ આપજો. અને તમને બીજું એક સમજાઈને કહું છું કે બાજુમાં કોણે આંગળી ઊંચી કરીને કોણે ના કરીએ જોશો નહીં. તમે તમારું જ જોજો. અહીં બેઠેલાને બધાને પ્રશ્ન પૂછું છું કે તમે તમારા માતા પિતાને કેટલા પગે લાગો છો? ચરણ સ્પર્શ નીચે નમીને પગે લાગતા હોય એવા કેટલા છો? સાચું બોલજો. તમે તમારા આજે માતા પિતા ઘરમાં છે, એમને તમે પગે લાગતા શરમ આવે છે, તમે નથી લાગતા, તો તમે તમારા બાળકો પાસે એવી કેવી રીતે અપેક્ષા રાખી શકશો કે કાલે તમારું બાળક તમને પગે લાગશે? કેવી રીતે અપેક્ષા રાખશો? પગે લગાડતા પહેલા પગે લાગવું પડે. ઘઉં વાવતા, ઘઉં જો ખેતરમાંથી જોઈએ છીએ તો ઘઉં વાવવા પડે તો જ ઘઉં આવે. બાજરી જોઈતી હોય તો બાજરી પહેલા વાવવી પડે તો જ બાજરી આવે. ચલો, બીજો પ્રશ્ન છે, તમે તમારા માતા પિતા માંદા પડ્યા હોય તો કેટલા તમે ચરણ દાબો છો કે માથું દાબો છો? તો તમે આશા રાખી શકશો તમારા બાળકો પાસે કે કાલે તમે માંદા થયા તો તમને ચરણ દબાવે ને માથું દબાવે. ચલો, આમાંથી કેટલા તમારા માતા પિતાને રોજ દિવસમાં એક વખત પણ પાણીનો ગ્લાસ આપતા હોય કે પિતા, પપ્પા લો ગ્લાસ પાણી પીવો, લો મમ્મી આ પાણી પીવો, લો પાણી આપો? કેટલા કરો છો? ચલો, ધન્યવાદ. આ બધાને તાળી પાડો. તમે આજે જો કરતા હશો તો તમે આશા રાખી શકશો કે તમારો દીકરો કે દીકરી તમને કાલે પાણી આપશે. કારણ કે બાળકો ઘરમાંથી જ જુએ છે આ બધું. તમે જેવું વાવશો એવું લણશો, જેવું તમે કરશો એવું જ ભરશો. તમે તમારા મા બાપની સામે તડબડ કરતા હશો અને તમે એકદમ ઉશ્કેરાટથી બોલીને એમને દબાવી દેતા હશો, બેહો, તમને ખબર ના પડે, આવે કઈડા થયા એટલે તમારી બુદ્ધિ પકડી ગઈ છે. અને આવા તમે કડવા વેણ તમારા મા બાપને કહેતા હશો, તૈયારી રાખજો, તમારા બાળકો કાલે તમને આથી વધુ કડવા કહેશે. એમાં કોઈ બે મત નથી. કારણ કે બાળકો બધું શીખે છે. ક્યાંથી શીખે છે? ઘરમાંથી, પરિવારમાંથી. તમે આશા રાખો છો બાળકો પાસે મોટી. તમારો બાળક જો તમારી સામે કંઈક બોલે અને તમને આમ કંઈક કડવું વેણ કે તો તરત તમે કહેશો, આ મોટો નાના મોઢે બોલતો થઈ ગયો, ફાટી ગયો છો, સાલા આમ થઈ ગયો છો. તમને નથી ગમતું તો તમારા વાલીને તમારા કડવા વેણ કેવી રીતે ગમતા હશે? બહુ ખ્યાલ રાખજો. તમારો સંયુક્ત પરિવાર છે અને એમાં તમે તમારા પપ્પા મમ્મી પ્રત્યે કે દાદા દાદી પ્રત્યે જેવું વલણ રાખતા હશો એથી ખરાબ વલણ આવતીકાલે તમારા પ્રત્યે આવવાનું છે. બી રેડી, તૈયાર રહેજો. એથી કોઈ વધુ સારી અપેક્ષા ના રાખતા. આજે એક પ્રસંગ આપની આગળ વાંચવો છે.
હમણાં જ મને એક કટિંગ મળ્યું છે. અમે ન્યૂઝપેપર ક્યારેય વાંચતા નથી, વર્તમાન પત્રો અમે સંત તરીકે નથી વાંચતા. બહુ ફેક્ટ વાત કરું છું, અમારા ધર્મમાં નથી આવતું. પરંતુ અમારે કેટલા ગરીબ ભક્તોને અમે સૂચન કરેલું છે, એટલે ક્યાંક સારા આવા પેપરના કટિંગ અમને આવી રીતે આવા કોઈ કાગળમાં ચોંટાડીને અમને મોકલે છે. એમાં એક મારી જોડે હમણાં જ 2-5 દિવસ પહેલાં જ એક પેપરનું, ગુજરાત સમાચાર હોય કે પેપરનું નામ નથી લખ્યું આમાં, પણ એક ન્યૂઝપેપરનું એક કટિંગ, એક લેખ, આર્ટિકલ છે, એ મને વાંચવા માટે મળ્યો. જરા લેખ બહુ વાંચવા જેવો છે, બનેલી એક સત્ય ઘટના છે. આપ બધા ધ્યાનથી સાંભળજો, બહુ રિયલાઇઝ થાય એવી ઘટના છે. જેવું વાવશો એવું જ લણશો. આજે સમાજની કેવી વ્યવસ્થા છે અને શું બની રહ્યું છે સમાજની અંદર, ઘણાએ વાંચ્યું હશે. ગુજરાતમાં તો ખાસ જે અમદાવાદમાં છે ને, આવું સારું વાંચવાની ટેવ જેને હોય એને વાંચ્યું હશે. પરંતુ બહુ ધ્યાનથી સાંભળજો. ગાંધીજીની દાંડી યાત્રામાં સેવા આપનાર એક સ્વાતંત્ર્ય સેનાનીની કરુણ કહાની, કરુણ કથની છે. એમનો ઇન્ટરવ્યુમાં એમને બહુ સત્ય ઘટના બતાવી છે. દાયકાઓ પહેલાની વાત છે. જુનાગઢના જોશીપરા વિસ્તારમાં એ વખતે રામજીભાઈ મોહનભાઈ ડોબરિયાની ખાસી નામના હતી. બિઝનેસ ખૂબ સારો ચાલતો હતો. 2 ગાડીઓ હતી. ગામની બહાર 20 એકર જમીન હતી. ઘરમાં નોકર ચાકર હતા. પત્ની જયાબેન અને 2 દીકરા ભરત અને કલ્પેશ સાથે ખૂબ સુખ સાહેબીમાં જીવન પસાર થતું હતું. ધીમે ધીમે દીકરા મોટા થયા એટલે રામજીભાઈએ એમને વિદેશ ભણવા માટે મોકલ્યા. એમની ઈચ્છા હતી કે દીકરાઓ ખૂબ ભણે ને ખાનદાનનું નામ ઉજાડે. ભરત અને કલ્પેશ ભણવામાં હોશિયાર હતા એટલે વિદેશમાં રહીને ખૂબ ભણ્યા અને ડિગ્રીઓ લઈને પાછા આવ્યા. દીકરાઓએ ભણી લીધું એટલે એમને પરણાવવાની ઈચ્છા થઈ. પરિવાર ઇજ્જત આબરૂવાળો હોય, છોકરીઓની કમી નહોતી, પણ રામજીભાઈએ વિદેશમાં રહેતા એમના સગાની દીકરીઓ સાથે આ બંને દીકરાઓના લગ્ન ગોઠવ્યા. વેવાઈ સપરિવાર સ્વદેશ આવ્યા. રામજીભાઈ અને એમના પત્નીના હરખનો પાર નહોતો. બંને દીકરાઓને એક સાથે પરણાવવાના કોડ પૂરા થતા એટલા બધા ખુશ હતા કે વાત ન પૂછો. ઘડિયા લગ્ન લેવાયા. પછી બધા થોડો સમય જુનાગઢમાં જ રોકાયા ને પછી એક દિવસ વેવાઈ એમની દીકરીઓને, બંને જમાઈઓને લઈને વિદેશ ઉપડી ગયા. આમ તો દીકરાઓને સાસરે વળાવતી વખતે દીકરીઓને સાસરે વળાવતી વખતે મા બાપનું હૈયું ભરાઈ જાય, પણ અહીં તો દીકરાઓને સાસરે વળાવવાના હતા. રામજીભાઈ અને જયાબેને હૃદય ઉપર પથ્થર રાખીને બધાને વિદાય કર્યા. સમયનું ચક્ર ખૂબ ઝડપી ચાલતું હતું. 2 દીકરા અમેરિકામાં ખૂબ કમાયા ને સસરાના બંગલા પાસે જ પોતાના બંગલા બનાવ્યા. થોડા સમયમાં બંને દીકરાઓને ત્યાં સંતાનો પણ થયા. અહીં જુનાગઢમાં રામજીભાઈ અને એમના પત્ની દીકરાઓ વિના ખૂબ સોનું લાગતું, પણ સંતાનો સુખી હતા તે વાતનો એમને ભારે સંતોષ હતો. વળી પોતે દાદા દાદી બની ગયા હોય, એમના હૈયા પણ હરખથી છલકાઈ ઉઠતા. એવામાં એક દિવસ સમાચાર આવ્યા કે દીકરાઓ અને વહુઓ એમને મળવા જુનાગઢ આવી રહ્યા છે. રામજીભાઈને એમના પત્નીના હરખનો પાર નહોતો. દીકરા વહુને પૌત્ર પૌત્રીઓને મળવા અધીરા બનેલા મા બાપને ઘેર તો જાણે મોટો ઉત્સવ હોય એવું વાતાવરણ હતું. અંતે એ દિવસ આવી પહોંચ્યો. ભરત અને કલ્પેશ એમના પરિવારને લઈને જુનાગઢ પહોંચ્યા. રામજીભાઈ ને એમના પત્ની તો અડધા થઈ ગયા. નાનકડા 2 પૌત્ર અને પૌત્રીને જોઈને તો એમને જાણે જવાની આવી ગઈ. એક દિવસ જમી પરવારી આખો પરિવાર દિવાનખંડમાં બેઠો હતો ત્યારે મોટા દીકરાએ પિતાને કહ્યું કે બાપુજી, અમે તમને બંનેને કાયમ માટે અમેરિકા લઈ જવા માટે આવ્યા છીએ. મા બાપ તો વિચારમાં પડી ગયા, મનમાં ખુશ પણ થયા ને એ જોઈને દીકરાએ કહ્યું, આપણે 1 મહિનામાં નીકળવાનું છે, એટલે એ પહેલાં આપણું ઘર ને જમીન વેચી દઈએ એટલે તૈયારી કરવાનો સમય રહે. આ વાત સાંભળતા જ રામજીભાઈને એમના પત્ની ઢીલા પડી ગયા. એમણે કહ્યું કે દીકરા, ક્યારેક 2-5 વર્ષે પાછા વતનમાં આવવાનું થાય તો રહીશું ક્યાં? અત્યારે કશું વેચવું નથી, પછી વિચારીશું. પરંતુ દીકરાઓ ન માન્યા. એમણે 20 એકર જમીન 50 લાખમાં ને ઘર 16 લાખમાં વેચવાનો સોદો કરી નાખ્યો. બેંકમાં પડેલા 18 લાખ પણ ઉપાડી લીધા ને ઘરમાં 75,000 રોકડ હતી તે પણ ભેગી કરી લીધી.
₹84,75,000 રૂપિયા થયા. રામજીભાઈ અને એમના પત્ની દીકરાને વહુઓની લાગણીને જોઈને પીગળી ગયા અને એમની સાથે અમેરિકા જવા માટે ઉપડ્યા. એ જમાનામાં મુંબઈ જવા માટે ડાયરેક્ટ ટ્રેન નહોતી, એટલે દીકરાઓએ મોટી ગાડી ભાડે કરી. ખાસ્સી લાંબી મુસાફરી કરતાં કરતાં બધા સુરત પહોંચ્યા. ગાડી સુરતના જકાતનાકા પાસે પહોંચી ત્યારે ઊભી રખાવી અને થોડોક થાક ખાધા પછી દીકરાઓએ મા બાપને કહ્યું, બાપુજી, અમારે સિટીમાં થોડુંક કામ છે, માટે તમે અહીં ઓટલા ઉપર બેસો, અમે થોડી વારમાં પાછા આવીએ છીએ. રામજીભાઈ અને એમના પત્ની ઓટલે બેઠા બેઠા થાક ખાતા હતા ને દીકરાઓની વાટ જોતા હતા. પણ કલાક થયો, 2 કલાક થયા ને એમ કરતાં કરતાં સૂર્યાસ્ત થયો, પણ દીકરાઓ ન દેખાયા. મા બાપને થયું રાત પડી ગઈ છે, કદાચ દીકરાઓને મોડું થયું હોય ને આપણને લેવા આવે તો ક્યાં શોધશે, એમ વિચારીને ત્યાં ઓટલા ઉપર જ સૂઈ ગયા. સવારે ઉઠ્યા તોય દીકરાના ક્યાંય એંધાણ નહોતા દેખાતા. એમના કપડાં ને થોડોક સામાન પણ ગાડીમાં હતો, એટલે બંને ખૂબ મૂંઝાતા હતા. પહેર્યા કપડે ક્યાં સુધી ચલાવવું. રામજીભાઈ પાસે થોડાક પૈસા પડ્યા હતા, તેમાંથી ચા નાસ્તો કર્યો ને ફરી ઓટલા પર દીકરાઓની રાહ જોવા લાગ્યા. પણ આમને આમ અઠવાડિયું થયું તો એમના કોઈ વાવડ ન આવ્યા. આમ અધવચ્ચે એકલા પડી ગયેલા મા બાપની મૂંઝવણનો પાર નહોતો. દીકરાઓ એમને મૂકીને કોણ જાણે ક્યાં જતા રહ્યા એ જ એમને સમજાતું નહોતું. પણ કરે શું? વળી આ મોટલા ઉપર ક્યાં સુધી રહેવું, એ પણ મોટી સમસ્યા હતી. જો કે રામજીભાઈ સુરતના ભૂમિયા હતા, ભૂતકાળમાં ઘણીવાર ત્યાં આવેલા ને ઘણીવાર રોકાયેલા પણ ખરા, એટલે 150 રૂપિયાવાળી એક ઓરડી ભાડે રાખી લીધી. છત તો મળી, પણ ગુજરાન ચલાવવાનું કોઈ સાધન નહોતું. એક તબક્કે તેમણે ડ્રાઇવિંગ કરવાનું વિચાર્યું, પણ તરત એવી નોકરી કોણ આપે. આમ રામજીભાઈ મૂંઝાતા રહ્યા. પણ એક દિવસ રસ્તો મળી ગયો. ગુજરાત બહારથી ત્યાં રોજ પુષ્કળ ટ્રકો આવતી, એટલે પરપ્રાંતીય ડ્રાઈવરોને દુકાનોને ગોડાઉનોનો રસ્તો બતાવવા માટે સાથે જવા લાગ્યા. આ કામને ક્યારેક ક્યારેક એમને 150 તો ક્યારેક 200 તો ક્યારેક 500ની આવક પણ થઈ જતી. રામજીભાઈએ આ મજૂરી અને એમના પત્નીએ ભાડાની ઓરડી સ્વીકારી લીધી. પતિ પત્ની સુરતને વતન માનીને વર્ષો સુધી ત્યાં રહ્યા. પણ માં એકેય દિવસ દીકરાઓને ભૂલ્યા નહીં. સુરતમાં એમની જ્ઞાતિના કેટલાક લોકો અમેરિકાથી આવતા તો તેઓ દીકરાઓના ખબર અંતર પૂછવા દોડી જતા. કેટલાક પાસેથી ફોન નંબર મેળવીને ફોન કરતા, પણ દીકરા અને એમના વહુ અવાજ ઓળખી જતા ને રોંગ નંબર કહી અને રિસીવર પણ મૂકી દેતા. માને ક્યાં ખબર હતી કે એમના દીકરા એમને કાયમ માટે ઓટલે મૂકીને જતા રહ્યા હતા. એ જ ઘડીએ પેટના જણ્યાના સંબંધે એ જ ઓટલા પર દમ તોડી દીધો. માને હજુ આશા હતી કે એમના દીકરા અને એમને મળવા આવશે, પરંતુ એ એમનો ભ્રમ હતો. એમને ખબર નહોતી કે એમણે દીકરા જણીને દુખડા લણ્યા છે. એમણે વાવ્યા હતા આંબા, પણ ઉગ્યા હતા થોર. કાળનું ચક્ર ફરતું રહ્યું અને એમના પત્ની એટલે કે માં વાટ જોતા રહ્યા, પણ દીકરાઓ તો ન આવ્યા. એના બદલે એમનું મોત આવી પહોંચ્યું. એમણે એક દિવસ સદાને માટે આંખો મીચી દીધી. રામજીભાઈ એકલા પડી ગયા. જીવન રથનું એક પૈડું નીકળી જતા એમને જીવન કડવું લાગવા માંડ્યું. વળી એમની અવસ્થા થઈ હતી, એટલે જેમ તેમ કરીને ગાડું ગબડાવી રાખતા હતા. ત્યાં એક દિવસ એમને ગંભીર અકસ્માત નડ્યો. રાત્રે એક ટ્રકવાળાને દુકાન સુધી મૂકીને પોતાની ઓરડી તરફ પાછા આવતા હતા, ત્યારે એક બાઇક ચાલક એમને ટક્કર મારીને પગે ફ્રેક્ચર કરીને ભાગી ગયો. 108 એમ્બ્યુલન્સમાં એમને સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પગનું ઓપરેશન કરાયું ને પગમાં સળિયા બેસાડવા પડ્યા. ખાસો 1 મહિનો એમને હોસ્પિટલમાં જ રહેવું પડ્યું. દરમિયાન ભાવનગરના સેવાભાવી પોપટભાઈ પટેલ તેમને માનવ સેવા આશ્રમમાં લઈ ગયા ને ત્યાં તેમના મિત્રોએ પોપટભાઈ સાથે રામજીભાઈને સાબરકાંઠાના રાજેન્દ્રનગરમાં ચાલતા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં મોકલ્યા. અહીં રામજીભાઈની નવેસરથી સારવાર કરવામાં આવી. તેમના પગમાં બેસાડેલા સળિયાના 2 સ્ક્રૂ બહાર હતા ને તેમાં રસી થઈ ગઈ હતી. તેથી સ્ક્રૂ કાઢી ડ્રેસિંગ કરાવ્યું, જેનાથી એમને ઘણી રાહત થઈ ગઈ. રામજીભાઈ અત્યારે 82 વર્ષના છે અને ભૂતકાળ વાગોળતા કહે છે કે હું 25 વર્ષનો હતો ત્યારે પોરબંદરથી કરમસદ થઈ અને ગાંધીજીની દાંડી યાત્રામાં મેં ભાગ લીધો હતો. આ સ્વાતંત્ર્ય સેનાનીને આપેલી તકલીફો અને વેદનાઓ શું એમના પૌત્રો એમના પિતાને નહીં આપે?
પછી આ લેખક એમ લખે છે, ત્યાર પછી મેં અમેરિકામાં વાયા તપાસ કરી અને તપાસ કરતા જાણવા મળ્યું કે જે દીકરાઓએ પોતાના મા બાપને છેતર્યા હતા અને દુઃખ અને વેદના આપી હતી, એમના જ દીકરાઓએ આજે એમના મા બાપને પણ અમેરિકાની ભૂમિ ઉપર રઝળતા મૂકી દીધા છે. એમનો કોઈ આધાર નથી. એનું કારણ શું? તો જેવું વાવે એવું લણે. મુક્તો એક સત્ય ઘટના અહીંયા આપી છે. જે દીકરાએ પોતાના મા બાપને રઝળતા મૂકી દીધા, એ દીકરાઓને પણ એ જ દીકરા હોય, એમના પૌત્રોએ એટલે કે એમના દીકરા હોય, એમને પણ ત્યાં રઝળતા મૂકી દીધા છે. મુક્તો આ નરી હકીકત છે. તમે જેવું તમારા મા બાપ સાથે વલણ અપનાવતા હશો, કાલે તમારા જ બાળકો તમારી સાથે એવું જ વલણ અપનાવશે. આ એક નરી હકીકત છે. બહુ ધ્યાન રાખજો. મુક્તો ચોથો મુદ્દો બહુ જ મહત્વનો મુદ્દો છે દરેક માટે. બાળકોને ક્યારેય અણસમજુ ન સમજો. તમારા બાળકોને અણસમજુ ન માનો. બાળકોને કંઈ ખબર પડતી નથી એવી આપણી મેન્ટાલિટી હોય છે કે અમારા બાળકોને કંઈ ખબર જ નથી પડતી. એ બુદ્ધુ છે. આવું માનનાર મા બાપ બુદ્ધુ છે. આ બહુ નરી હકીકત કહું છું. બાળકો બહુ હોશિયાર છે, બહુ ચાલાક છે ને એમાં આજે કોમ્પ્યુટર યુગ છે. આજના બાળકો તો એની સ્કિલ તમે જુઓ, એનો આઈક્યુ પાવર જુઓ ને. મુક્તો આપણે એની આગળ કશું ના હોઈએ. એટલા બાળકો આજે સ્માર્ટ છે. એને ક્યારે અણસમજો ન સમજો, ક્યારે નહીં સમજો. મુક્તો એ બાળકોને બધી જ ખબર પડે છે તમે શું કરો છો, શું બોલો છો, શું. અને એ તમારું જોઈને તમારી ઇમેજ બાળકોના માનસ ઉપર એ જોઈને તમારું વર્તન જોઈને ઇમેજ બંધાય છે. અમારે ગુરુકુળનો એક પ્રસંગ કહું, આજથી 3 વર્ષ પહેલાની વાત છે. ગુરુકુળમાં એક 8મા ધોરણમાં ભણનારો વિદ્યાર્થી, રાત્રે 2 વાગે સમાચાર આવ્યા, ફોન આવ્યો. અમારા મૂર્તિ સ્વામી બધું મેનેજ કરે છે ગુરુકુળ. મૂર્તિ સ્વામીને ફોન આપો. મૂર્તિ સ્વામી પર ફોન આવ્યો એટલે સ્વામીએ રાત્રે 2 વાગે ફોન ઉપાડ્યો. આ બાળકના વાલીનો, એના કોઈ સંબંધીનો ફોન હતો, એના પપ્પાનો ફોન હતો. સોરી, એના પપ્પાએ કહ્યું કે મૂર્તિ સ્વામી, મારા દીકરાને સવારે તમે જરા એને એકદમ તૂટી ન પડે એ રીતે સમાચાર આપજો કે એની મમ્મી હમણાં કલાક પહેલા જ હોસ્પિટલમાં એક્સપાયર થઈ ગઈ છે. એને તમે સાચવીને સમાચાર આપજો અને સાચવીને કોઈને મૂકવા મોકલજો. એ તૂટી ન પડે, ભાંગી ન પડે એટલે એવા એને સમાચાર, એ રીતે સમાચાર આપજો. સ્વામીએ સવારમાં જ મને 7 વાગે વાત કરી, સ્વામી આપણે 2 બેસવું પડશે અને મમ્મી ધામમાં ગઈ છે અને આપણે એને બહુ સમજાવટથી કામ લેવું પડશે, નહીંતર એકનો એક છોકરો છે એટલે બિચારો તૂટી પડશે, ભાંગી પડશે, દુઃખી થઈ જશે, રડશે. આપણે એને કઈ રીતે કહેવું ને કેવી રીતે મેસેજ આપવા, કારણ કે ગંભીર મેસેજ હતા અને આઘાતજનક મેસેજ હતા, કેવી રીતે આપવા? અમે બંને ચિંતામાં હતા. અમે 8:30-9 વાગે પછી શાંતિથી એને બોલાવીએ અને પછી કોઈને જવાની પણ અમે સુવિધા કરી કે એને કોઈને લઈને મોકલીએ, એના ઘેર જઈને 2 જણા જઈને મૂકી આવે ગાડીમાં, કે જેથી એને રસ્તામાં ક્યાંય કષ્ટ ન પડે, તકલીફ ન પડે. અમે 9 વાગે એને પ્રેમથી બોલાયો કે અમારી આસને અને બેસાડ્યો. એટલે બોલાવીને કહ્યું, આ બનેલી હકીકત કહું છું. એને ધીમે રહીને પ્રેમથી થોડુંક બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું. તારા મમ્મી કંઈક બીમાર હતા નહીં એમ કરીને પૂછ્યું. તો કે હા સ્વામી, મને ગઈકાલે ફોન આવ્યો હતો કે મમ્મીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એવો મને કાલે ફોન પપ્પાનો આવ્યો હતો. મેં કીધું તને જવાની ઈચ્છા નથી થઈ? કે ના, જઈશ, કંઈ ઉતાવળ નથી. પછી થોડું બેકગ્રાઉન્ડ રસ્તા અમે અંતે કહેવું તો પડે એવું હતું જ. એટલે કહ્યું કે તારા મમ્મી દુઃખી ન થતો, ગઈકાલે રાત્રે 1 વાગે તારા મમ્મી એક્સપાયર્ડ થઈ ગયા. મહારાજે એમને ધામમાં લઈ લીધા. હવે અમે અમારી ભાષામાં જ બોલીએ, અમે એક્સપાયર થઈ ગયા, ગુજરી ગયા, ઓફ થઈ ગયા, એવા શબ્દો અમારા મુખમાંથી ના નીકળે. એટલે અમે તો ધામમાં ગયા, તારા મમ્મી ધામમાં ગયા, એમ જ્યાં શબ્દ વાપર્યો ત્યાં પેલો બાળક, અમને એમ હતું કે બાળક તૂટી પડશે, ભાંગી પડશે, રડી પડશે, ધ્રુસકે રડશે. અમારી કલ્પના આખી ખોટી પડી. પેલો બાળક શું કહે છે સાંભળજો. મને કે સ્વામી તમે ભૂલ કરો છો,
મારી મમ્મી ધામમાં જાય એવી જ નહોતી, એ ગામમાં ગઈ છે. મૂવી મરી ગઈ તો કે, આ એના શબ્દો, મૂવી મરી ગઈ તો કે, એની આંખમાં આંસુ નથી, કોઈ અફસોસ નથી. આ શબ્દ બાળકના છે, મૂવી મરી ગઈ તો કે. સ્વામી એ ધામમાં જાય એવી જ નહોતી, એ ગામમાં ગઈ છે. સ્વામી તમે આ શબ્દ ફરતી ના બોલતા કે ધામમાં ગઈ. મેં કેમ આવું તું કેમ બોલે? તને દુઃખ નથી થતું? તને જવાનું મન નથી થતું? કે સ્વામી મને મમ્મી શબ્દ બોલતા દુઃખ થાય છે. હું મમ્મી શબ્દ બોલતા મને દુઃખ થાય છે, મને શરમ આવે છે એને મમ્મી કહેતા. કે તું આમ કેમ બોલે છે? કે સ્વામી મેં નાનપણથી જોયું છે કે મારી મમ્મી મારા પપ્પાને વફાદાર નથી. મારી મમ્મી કેટલા પુરુષો છો જે ફરતી હતી મને ખબર છે સ્વામી. એને હું મમ્મી કેવી રીતે કહું? કે ન સમજશો કે તમારા બાળકોને કશી ખબર નથી પડતી. They knows everything. બધું જાણે છે, બધું જુએ છે. એ મૂર્ખ છે ને અણસમજુ છે એવું ન સમજશો, બહુ સમજવું હોય છે. બહુ ધ્યાનથી સાંભળજો. એક કેનેડાનો જે પ્રસંગ કહું છું, છેલ્લા 3 વર્ષથી આપણે આ SMVS સંસ્થાની અંદરમાં આપણે એક સમસુરભ ભાવ અને એકતા એટલે કે આત્મીયતા માટેના 3 વર્ષથી આપણે એની પર ખૂબ ભાર મૂકી રહ્યા છીએ. એક પ્રોજેક્ટ તરીકે દર વર્ષે દિવાળીના જ્ઞાન સત્રમાં એને લોન્ચ કરવામાં આવે છે. પ્રોજેક્ટ તરીકે 3 વર્ષથી ચાલે છે. એની કેટલી કેસેટો બહાર પડેલી છે અને એ કેસેટો કેનેડા પણ આ પરિવારમાં પહોંચેલી. રોજ એમને સાંભળવાનો નિયમ કે એક કેસેટ સાંભળીને શું. 7 વર્ષનો દીપ છે અને 5 વર્ષનો બીજો ભાઈ પ્રીત છે. આ બંને ભાઈઓ છે. બંને એક દિવસ સાંજનો સમય છે, રૂમમાં બેસીને હોમવર્ક કરે છે અને હોમવર્ક કરી રહ્યા છે બંને બે સાથે બેસીને. ત્યાં બહારના રૂમમાં એમણે અવાજ સાંભળ્યો કે એના પપ્પા અને એના મમ્મી જોબ ઉપરથી આવી ગયા છે અને કંઈક નાની બાબતમાં બંને વચ્ચે વિસ્ફોટ થઈ ગયો. વિસ્ફોટ એટલે સમજી ગયા ને પહેલા, જરા ક્લેશ થઈ ગયો અને બંને એકદમ જરા સામસામે આવી ગયા. એટલે કે બોલવામાં જરા વિક્ષેપ વધી ગયો, ઝઘડો થઈ ગયો. પેલો 7 વર્ષનો દીપ અને 5 વર્ષનો પ્રીત, બંને ભાઈઓ એકદમ હોમવર્ક કરતા કરતા, લેસન કરતા કરતા અટકી ગયા, દુઃખી થઈ ગયા. અને પેલો દીપ એકદમ નાનકડી ચિઠ્ઠી લઈ અને કાગળની ચિઠ્ઠી લઈને એમાં લખી નાખે છે, ઇંગ્લિશમાં લખે છે. અને એમાં લખે છે, હું તમને ગુજરાતી કહીને કહું છું, એને લખ્યું કે પપ્પા મમ્મી આ તમે શું કરો છો? આપણે રોજ કેસેટ સાંભળીએ છીએ, મહારાજને રાજી કરવા એ આપણો ગોલ છે. આપણા ઘરમાં આવો કુસંપ ન ચાલે. તમે બંને ઝઘડો છો, મહારાજ આપણા ઘરમાં બિરાજે છે, રાજી નથી થતા. જે ઘરમાં કુસંપ હોય મહારાજ એ ઘરમાંથી ચાલ્યા જાય. આ ભૂલી ગયા? માટે પ્લીઝ તમે ઝઘડો ન કરો, મહારાજ રાજી નથી થતા. આવું પેલો દીપ લખીને ઇંગ્લિશમાં, એને ગુજરાતી નહોતું આવડતું, ઇંગ્લિશમાં ચિઠ્ઠીમાં લખી અને પેલા પ્રીતને આપી, નાના ભાઈને આપી, લે પપ્પાને ચિઠ્ઠી આપી. એટલે પેલો દોડતો પપ્પાને જઈને પપ્પા ડેડી એમ કરીને એને ચિઠ્ઠી આપી. એના ડેડીએ ચિઠ્ઠી વાંચી, રિયલાઇઝ થયું એકદમ કે એક નાનો બાળક અમને આટલી ટકોર કરી જાય, ધીસ ઇઝ નોટ ફેર, આ યોગ્ય નથી. એમણે તરત જ ચૂપ થઈ ગયા, રિયલાઇઝ થઈ ગયું, બોલવાનું બંધ કરી દીધું. જે એકદમ આક્રોશ હતો, ક્રોધ હતો, ગુસ્સો હતો બંનેની વચ્ચે, એમનો શમી ગયો. એમણે તરત જ પેલા એમના મિસિસ રસોડામાં હતા, ગુસ્સામાં હતા, એમને ચિઠ્ઠી આપી કે લે વાંચ. અને એમના મિસિસે જે ચિઠ્ઠી વાંચી એમને રિયલાઇઝ થયું, એકદમ શાંત થઈ ગયા. બંને એકબીજાનો તરત જ તે એકબીજાને માફ કરી દીધા, બોલવાનું બંધ થઈ ગયું, ઝઘડો ત્યાં અટકી ગયો અને બંને એક સંપની ભાવના ઉપર જતા રહ્યા. આખી ભાવના બદલાઈ ગઈ. અને જ્યાં 5 મિનિટ થઈને ત્યાં નાનકડો પેલો પ્રીત ચિઠ્ઠી લખીને મોકલે છે કે થેન્ક યુ ડેડી, થેન્ક યુ મમ, ફોર ધી લિસન ટુ અસ, થેન્ક યુ. શું લખીને મોકલે છે? તમે અમને સાંભળ્યા અને અમારી અરજી સ્વીકારી એ બદલ થેન્ક યુ. એમ કહીને પેલો પ્રીત જઈને આપી આવે છે એના મમ્મી પપ્પાને. મુક તો આ બાળકોને અણસમજુ કહેવાય કે ના કહેવાય? આપ સૌને પૂછો, હા કે ના તો બોલો. કહેવાય કે ના કહેવાય? તો સમજુ કહેવાય કે ના કહેવાય?
એના મા બાપ વધુ સમજો કે બાળકો વધુ સમજો? આપણે જે માનતા હોઈએ છીએ કે આપણા બાળકોને કઈ સમજણ નથી પડતી, કઈ ખબર નથી પડતી, મુક્તો કોણ કે છે નથી ખબર પડતી? ક્યારેય મગજમાં એવો ન વિચારશો કે બાળકો નાદાન છે, બાળકો બહુ સમજુ છે. એક વાલી તરીકેની આ ફરજ છે આ બધી. મુક્તો આ સમજી રાખજો. પાંચમો મુદ્દો, તમારું પોતાનું જીવન પારદર્શક રાખો, સ્વચ્છ રાખો. તમારું પોતાનું જીવન ટ્રાન્સપરન્ટ રાખો. બાળકો માટે બહુ મહત્વની બાબત છે. એ પણ એક શિખામણ છે, એ પણ એક શિક્ષા છે, એ પણ એક તમારી ફરજ છે. સમજી લેજો. આપણું બાહ્ય જીવન જુદું હોય છે અને ઘરમાં જીવન જુદું હોય છે. આ તમે અમારી આગળ એવા બધા રૂડા રૂપાળા દેખાવતો છો ને, એવા બધા સરસ રીતે સંતોની આગળ મંદિરમાં જઈએ ને ત્યારે આપણે એવા સરસ દેખાઈએ છીએ અને એવા સરસ હોઈએ છીએ, પણ ઘરે તમે કંઈક જુદા જો છો. હાવ જુદા હો છો, હાવ. અને એની ખબર કોને પડે છે? ઘરના બાળકોને ખબર પડે છે. ટ્રાન્સપરન્ટ જીવન રાખો. જેવા તમે અહીં છો એવા ઘેર રહો. મહેરબાની કરો. મુક્તો આજના બાળકો ઘણી વખત સત્સંગથી ભાગે છે, સંતોથી દૂર રહે છે, મંદિરથી ને સત્સંગથી છેટા રહે છે. ત્યારે અમે કારણ પૂછતા હોઈએ છીએ કે બાળકોને કે ભાઈ તમે કેમ નથી આવતા, કેમ છેટા રહો છો? ત્યારે એમનો જવાબ, જે સત્ય બોલનારા બાળકો, એ તરત કહી દે કે સ્વામી અમે અમારા આવનારા સભ્યોને જોઈએ છીએ કે એ હા બદમાશ એમનું જીવન હોય છે ને, એટલા માટે સ્વામી અમે એમ ઈચ્છીએ છીએ કે મંદિરમાં જઈને આ શું શીખીને આવ્યા, શું લઈને આવ્યા સંતો જોડેથી, એટલે સ્વામી અમે છેટા હારા છીએ. આવો જવાબ અમને મળે છે. મહેરબાની કરીને તમે સત્સંગના યોગમાં આપણે આવીએ છીએ તો આપણું જીવન જેવું અહીં છે એવું જ ઘરે રાખો. કારણ કે તમને અહીં માઇકમાં તમે કોઈ કહે કે ફલાણા ભાઈ એમની શી વાત થાય, ફલાણા ભાઈની શી વાત થાય. મુક્તો તમને બીજો પ્રમાણપત્ર આપે એ ખોટું પ્રમાણપત્ર છે. છેટા રહેનારાનું પ્રમાણપત્ર ખોટું છે. તમારા ઘરના સભ્યો તમને જે પ્રમાણપત્ર આપે ને એ જ સાચું પ્રમાણપત્ર છે. નિકટમાં રહેનારા તમારું પ્રમાણપત્ર આપે ને એ સાચું છે, એ સર્ટિફિકેટ સાચું. દૂર રહેનારા તમને સર્ટિફિકેટ આપે ને તદ્દન ખોટું. મુક્તો તમને તે બહારના લોકો જે સર્ટિફિકેટ આપે એ સાચું નથી. અમારે એક બનેલી હકીકત કહું. મુક્તો અમેરિકા અમે હતા ને અમેરિકામાં આપણા એક હરિભક્ત મંદિરમાં, આપણું જર્સી સિટી મંદિર છે, રોજ 3-3 કલાક મંદિરમાં સવારે સાંજે આવે, બેસે, ઠાકોરજીનો હિંચકો હિંડોળે અને બધી સેવા કરે. લગભગ 60 વર્ષની એમની ઉંમર છે. આવડો મોટો અડધાની પાઇપનો ચાંદલો કરે. અડધાની પાઇપનો એટલે સમજ્યા ને પહેલા, મોટો ચાંદલો કરે કપાળમાં. તમે જુઓ તો તમે પૂજામાં કલાક કાઢે. અમના ઘેર અમારી પધરામણી ગોઠવાની. એ કે સ્વામી મારું ઘર નવું કર્યું છે અને આપણે મહાપૂજા કરવા માટે આવવાનું છે, કે ચલો જઈએ. ગાડી લઈને લેવા આવ્યા. અમે એમની ગાડીમાં નીકળ્યા. 10 મિનિટનો રસ્તો હતો. રસ્તામાં મને એમણે થોડીક વાત કરી. મને કે સ્વામી 3 દીકરા છે, મારા બેટા એકે આવતા નથી. સ્વામી કઈ કઈને થાકી ગયો. સમજ્યા? તમે કહેજો જરા, આજે રોક્યા છે, જવા નથી દીધા, આપ આવવાના હતા એટલે ઘેર રોક્યા છે, આપ જરા 2 શબ્દો કહેશો ને તો મનાશે, બાકી અમારું મનાતું નથી. સમજ્યા? મેં કઈ વાંધો નહીં, કેવડા છે? કે સ્વામી મોટો દીકરો 22 વર્ષનો છે, નાનો 20 વર્ષનો છે, એથી નાનો 18 વર્ષનો છે. 3ય મોટા છે સ્વામી, પણ મારા બેટા એકે મંદિર નથી આવતા. તમે કહેજો ને જરા. અમે એમના ઘેર ગયા, મહાપૂજા થઈ, 3ય બેઠા. પછી ધીમે રહીને અમે વાતમાંથી વાત કરી. કારણ કે આજના જુવાનીઓનો સીધો એટેક ના કરાય. સમજ્યા? મારકણો બળદ હોય ને એને સીધું જ નાથ મોયડી નાકમાં ના નખાય. શું કરે? ભેટી મૂકીને પાડે હેઠા. એ તો પૂળો બતાવીને આમ કોરી બતાવીને પછી ધીમે રહીને નાથ મોયડી નખી દેવાય. સમજ્યા? એમ આજના જુવાનીઓને સીધો તમે એટેક ના કરાય, જરા સમજવું પડે. એટલે વાતમાંથી ધીમે રહીને પ્રેમ આપીને વાત કરીને પછી કહ્યું કે દયાળુ મંદિર આવતા હોય તો છેવટ રવિવારે તો આવો, તમે દર્શન કરવા તો આવો. 2-3 વખત કહ્યું ને એટલે વચ્ચે નાનો દીકરો બેઠો તો પૂજામાં, એ ઊભો થઈ ગયો. ઊભો થઈને મને પાછળ જઈને રીતસર એને આમ કર્યું, આમ કર્યું. આમ એટલે સમજ્યા ને કે સ્વામી અંદર આવો ને મારે કામ છે. એને ઈશારો કર્યો એટલે હું સમજી ગયો કે આને કંઈક કહેવું છે, એટલે અંદર લઈ ગયો.
અંદર લઈ જઈને મને કે સ્વામી તમે વારંવાર કહો છો કે મંદિર આવો મંદિર આવો. સ્વામી અમે મંદિર કેમ નથી આવતા? હું તમને સ્પષ્ટ કહી દઉં, મારે મારા ડેડીની હાજરીમાં નહોતું કહેવું, એમનું અપમાન થાય એવું છે સ્વામી. પર મારો ડેડી, આ એના શબ્દો હવે શરૂ કરું છું, મારો ડેડી સ્વામી નાલાયક માણસ છે. કે બોલો, આ છોકરો એમ કે છે મારો બાપ નાલાયક માણસ છે. આવું કેમ બોલે છે? ના બોલાય પપ્પા માટે. અરે સ્વામી તમારી આગળ એ ભગત છે સ્વામી. અમે ઘરમાં નાનપણથી જોયો છે મારા બાપને કે સ્વામી એને મને એક પ્રસંગ કહ્યો સ્વામી. ગઈકાલે રાતનો હું એક પ્રસંગ કહું કે સ્વામી મંદિરમાંથી 3 કલાક બેસીને ઘેર આવે છે અને સ્વામી રાત્રે અમે બધા બેઠા હતા પરિવાર સાથે, મારી મમ્મી, અમે 3 દીકરા, મારા પપ્પા, બધા અમે બેઠા છીએ સ્વામી. અમારે વાત નીકળી કે અમારાથી ત્રીજું જ હાઉસ છે ત્યાં, ઘરને હાઉસ કે અમારાથી ત્રીજું હાઉસ છે સ્વામી, અમારા અંકલનો હાઉસ છે. અમારા કાકા, અંકલ એટલે કાકા, અમારા કાકાને અમારે સ્વામી બોલવાનો વ્યવહાર નથી, અમારે અણબનાવ થયેલો છે. પરંતુ સ્વામી ભલે અમે બોલવાનો વ્યવહાર નથી, પણ મારા અંકલ તો છે, એમની 22 વર્ષની દીકરીના ગઈકાલે સંબંધ થયા, સારું ઠેકાણું મળી ગયું. અમારે વાત નીકળી કે આ દીકરીને કાલે સંબંધ થયા અને એનું કંઈક નક્કી થયું. જ્યાં સાંભળ્યું ને મારા પપ્પાને અંદર સ્વામી શીશુ રેડાઈ ગયો, અંદર ઉદ્વેગ થઈ ગયો અને એમણે તરત જ અમારી હાજરીમાં જ રાત્રે 11:30 વાગે સામેવાળી પાર્ટીને, કોના ઘેર થયા એ ખબર પડી કે કોના ઘેર સંબંધ થયા, સામે પાર્ટીને ફોન કર્યો અમારા દેખતા, અને સામે પેલે પાર્ટીને એટલું જ કહ્યું તમે આ દીકરીની જોડે સંબંધ કર્યા છે, ધ્યાન રાખજો, કેરેક્ટરલેસ છે. આ શબ્દ બોલ્યા મારા પપ્પા. સ્વામી એ મારી બહેન છે, અંતે મારા કાકાની દીકરી મારી બહેન છે સ્વામી. અમારા કરતા એ સંસ્કારી દીકરી છે સ્વામી. જિંદગીમાં કોઈ દિવસ આ શબ્દ એના માટે કોઈ દિવસ વાપરી ના શકાય. અને મારો કાકો, મારો પપ્પો એના પપ્પાને ઠેકાણે કહેવાય, અને એક પોતાની દીકરી માટે આવો શબ્દ બોલાય સ્વામી. જોડવાની વાત હોય કે તોડવાની વાત હોય, તમે મંદિરમાં એમને આવું શીખવાડો છો સ્વામી. આ મારા પપ્પાને હું નાલાયક ન કહું તો બીજું શું કહું? કે અમે ભલે મંદિર નથી આવતા, પણ અમને એટલી તો સૂઝ પડે છે કે આવું ન થાય, આવું ન કરાય. આનો શું વાંક બિચારી દીકરીનો? સ્વામી તોડી ન ખાયો. આજે એ લોકોએ ના પાડી દીધી કે અમારે સંબંધ નથી કરવા. સ્વામી મંદિરમાં આવું શીખવા માટે આવવાનું? મુક્તો આપ સૌને અમારી વિનંતી છે, મહેરબાની કરીને તમારું જીવન સ્વચ્છ રાખજો. જેવા બહાર છો એવા મહી છો એવા બહાર રહેજો. નહીં તો સત્સંગ વગોવાય, સ્વામિનારાયણ સંપ્રદાય વગોવાય, સંતો વગોવાય, અને તમારા બાળકો મંદિરથી સંતોથી દૂર ભાગશે. એક વાલી તરીકે તમારું જીવન એવું સ્વચ્છ રાખજો, બહુ જરૂરી છે મુક્તો. તો જ તમે સાચા આદર્શ વાલી છો, નહીતર વાલી કેની તરીકેની તમારી કોઈ લાયકાત નથી. બધું જુએ છે, બધી ખબર પડે છે બાળકોને. તમારું જીવન પોતાનું સ્વચ્છ અને ગંભીર નહીં હોય, આર્ટિફિશિયલ હશે, બાળકો એ જુએ છે. અને બાળકો સત્સંગથી અને સંપ્રદાયથી, ધર્મથી વિમુખ થઈ રહેશે, હંમેશા રહેશે. તમે જો ઈચ્છતા હોય કે મારા બાળકોને સત્સંગમાં લાવવા છે, તો પહેલું તમારું જીવન બદલજો. આટલી અમારી વિનંતી છે મુક્તો. તમે ખોટું બોલતા હશો, ઘણા બાળકો અમને કહે છે મારા પપ્પા વાતે વાતે ખોટું જ બોલે, વાતે વાતે જુઠ્ઠું જ બોલે. અમે જોઈએ છીએ ફોન ઉપર હાજર ઘેર હોય ને તો અમને કે કહી દે નથી ઘેર. ફોન ઉપર અમને શીખવાડે કહી દે ઘેર નથી. સ્વામી એ જુઠ્ઠું બોલતા શીખવાડે છે, તો અમે કાલ જુઠ્ઠું બોલતા નહીં શીખીએ મુક્તો? તમે કંઈક તો વિચાર કરો એક વાલી તરીકે કે આના સંસ્કાર બાળકો ઉપર કેવા પડશે. એક બાળક અમારે ગુરુકુળમાં ચોરી કરતા પકડાયો, કોકના કબાટમાંથી ચોરી કરતા પકડાયો. એને મેં બોલાયો, એકલો બેસાડ્યો કે તું તને આ શીખવા કે આવું કે તું શીખ્યો ક્યાંથી? તું સંસ્કારી મા બાપનો દીકરો છું, તું શીખ્યો ક્યાંથી? ત્યારે બાળક મને શું કહે છે સાંભળજો. સ્વામી નાનો હતો ને ત્યારે મારી મમ્મી મારા પપ્પાની ગેરહાજરીમાં, અમારી દુકાન હતી, એ દુકાનમાં જાય અને મમ્મી બેસે ને ત્યારે મને જોડે લઈ જાય અને કહી દે કે લે પૈસા હું આપું ને તું ઘેર જઈને મૂકી આવી જા. એમ કરીને ગલ્લામાંથી 100, 200, 500 રૂપિયા લઈને મને આપી દેતી હતી મમ્મી કે ઘેર લઈને જા મૂકી આય. સ્વામી મારી મમ્મીએ મને ચોરી કરતા શીખવાડ્યો છે. મેં જોયું છે નજરે કે મારી મમ્મી જે કરે હું કરવાનો છું.
મુક્તો ખાસ ધ્યાન રાખજો, તમે તમારું જીવન જો સુધારશો નહીં તો તમે બાળકોને સુધારી નહીં શકો, કોઈ સંજોગમાં નહીં સુધારી શકો. આપણું જીવન બદલજો અને સ્વચ્છ એવું નીટ એન્ડ ક્લીન જીવન રાખજો, તો તમે તમારા બાળક પાસે અપેક્ષા રાખી શકશો. તપાસતા જાઓ છો ને જીવનને? હા, તમારી થાળીને ચેક કરતા જાઓ છો ને? હા કે ના તો બોલો. કઈ કાંકરી વાંકરી આવે એવું લાગે છે કે મોટા કાંકરા આવે છે કે કશું નથી આવતું? નથી આવતું તો સમજો તમે ચશ્મા છે. કાંકરા પુષ્કળ છે પણ તમારી આંખે ચશ્મા છે. કે તમને કાંકરાય દેખાતા નથી ને આવડી મોટી ઈયળો દેખાતી નથી. જો નથી કોઈની થાળીમાં આવતું તો. છઠ્ઠો છેલ્લો મુદ્દો, સમય થયો છે, આપણે ન્યાય આપી શકતા નથી વાતને, પરંતુ એક છેલ્લો બહુ મહત્વનો મુદ્દો કહેવો છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમારા બાળકોની ચિંતા તમારા હૈયામાં હોય તો મુક્તો અમારી બે હાથ જોડી વિનંતી છે કે તમે તમારા ઘરના મનુષ્યોને અને તમારા બાળકોને સત્સંગના સંતોના યોગમાં રાખજો, સંતોના કોન્ટેક્ટમાં રાખજો. આજનું વાતાવરણ બહુ ભયંકર છે, બહુ કલુષિત અને બહુ દૂષિત છે. સંતોનો કોન્ટેક્ટ જેટલો તમારા બાળકોને હશે એટલો જ એ સલામત છે, સમજી લેજો. નહીતર તમે કંઈ જ નહીં કહી શકો, વાતાવરણની સામે તમે એને બળ નહીં આપી શકો ઝઝુમવાનું. એક નરી હકીકત છે આ. એક બીજો નાનકડો પ્રસંગ, બનેલો પ્રસંગ કેવો છે. 2001ની સાલ સુધી આ સેવક આપણે અમદાવાદનું વાસના મંદિરમાં સેવા આપતો. બાપજી આ સેવકની બદલી કરી. 2001માં સ્વામિનારાયણ ધામ ગાંધીનગર મૂકવામાં આવ્યો. સેવા સોંપી, જા તારી બદલી, તારે ગાંધીનગર રહેવાનું છે. કીધું ભલે બાપજી, આપ જેમ રાજી રહો એમ કરવાનું છે. હવે ત્યાં આ સેવકને વાસના રહેવાનું બંધ થયું. અમારે દર શનિવારે કિશોર સભા થાય. એમાં એક કિશોર જે બાળપણથી મારી સાથે એને બહુ જ હેત, અતિશય હેત, એટલો બધો. અને મને બાળકોને કિશોરો બહુ ગમે, બહુ વાલા. તો તમે વડીલો એમ કહેશો કે અમારી ઉપર એટલો બધો પ્રેમ નહીં. ના, એટલો નહીં. આ ચોખ્ખી વાત કરું છું, કારણ કે એ બધી કોરી સ્લેટો છે, કોરા કાગળ છે, અને એમને આખી જિંદગી એની ઉપર જીવવાની છે ને પહેલા. એટલે અમને એક જ ઈશકને આગ્રહ રહે કે અત્યારે જિંદગીની શરૂઆતમાં જેવું ચિતરાઈ જશે એવું આખી જિંદગી ચિતરાયેલું રહેશે. એટલે અમને બહુ પ્રેમ આપવાનું મન થાય, વાલ કરવાનું મન થાય અને ચિતરવાનું મન થાય. મુક્તો બાળકો આજે કોરી સ્લેટો છે ને, એટલે પાકા ઘડે કાંઠા ન ચડે, અને એટલે બાળકો અમને બહુ ગમે. એક બાળકની જોડે મારે બહુ જ કિશોર થયો, કોલેજમાં હતો, અને 2001માં અમારે જવાનું થયું ગાંધીનગર. સંતોને કહ્યું કે સંતો, આને બહુ ડાયો છોકરો છે, બહુ સંસ્કારી છે, રોજ સવારે મંદિર આવે, કલાક મંદિર વાળી નાખે, એટલો બધો બ્રહ્મમાં હોશિયાર, એટલો સંસ્કારી, નાનપણથી પૂજા કરે, કપાળમાં ચાંદલો કરે, બહુ જ સંસ્કારી દીકરો, સમજ્યા? બહુ વગર કર્યું હેત થાય એની ઉપર, એવો છોકરો. અમે જુદા પડી ગયા. કોલેજમાં એક ગયો અને કોલેજના વાતાવરણમાં લેવાઈ ગયો. આજનું ભયંકર વાતાવરણ છે. કોલસાને ખાંડમાં રહેવાનું ને કાળા લુગડા ન થવા દેવા બહુ અઘરું છે. આ કોલેજો સ્કૂલો એટલે કોલસાની ખાણો છે. અને એમાં પેલો છોકરો ગયો અને એમાં એ રંગાઈ ગયો. મંદિર ઓછું થઈ ગયું, સેવા ઓછી થઈ ગઈ, સંતોનો કોન્ટેક્ટ ઓછો થઈ ગયો. મા બાપ બહુ સુખી, બહુ પૈસાદાર, મા બાપ બહુ સંસ્કારી, ઘરધણી, જેને મંદિર અને ભગવાન સાથે જીવનપણું, અને એ છોકરો વિમુખ થઈ ગયો, એટલે કે સંતોથી ને મંદિરથી છેટો થઈ ગયો. અને એને કોઈક કોલેજમાં કોઈ કેરેક્ટરલેસ કોઈ દીકરી સાથે એને લફરું થઈ ગયો. સંસ્કાર વગરની, અને આખો પરિવાર કેરેક્ટરલેસ, થર્ડ ક્લાસ આખો પરિવાર, અને એની કોઈ દીકરી સાથે એને અફેર થઈ ગયો અને એની સાથે લફરું થઈ ગયું. તો આ છોકરાએ પેલી દીકરીએ નક્કી કરી નાખ્યું કે આપણે લગ્ન કરી લેવા. આ છોકરાએ ઘેર વાત કરી. એના મા બાપનો એકનો એક દીકરો, સંસ્કારી દીકરો, એની મમ્મીને એટેક આવી ગયો. એટેક આવ્યો. સ્ટર્લિંગમાં, આપણે અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કર્યા. એના પપ્પા દુઃખી, એની મમ્મી દુઃખી, રવ કકડ ચાલુ થઈ ગઈ. બધા છોકરાને સમજાવે કે આ બેટા તું આ ન કર, તારી મમ્મીની સ્થિતિ તો જો. ત્યારે છોકરો એક જ જવાબ આપે, મારી મમ્મી જતી રહે તો મને એનું દુઃખ નહીં થાય.
મારા પપ્પા ચાલે જતા રહે તો મને દુઃખ નહીં થાય. હું ઘર છોડીને જઈ શકીશ, ઘર છોડી શકીશ, મમ્મી પપ્પાને છોડી શકીશ, બધાને છોડી શકીશ, પણ એને નહીં છોડી શકું. આટલી હદે વાત જતી રહેલી. કોઈ સંજોગમાં માનવા તૈયાર નહીં. પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ. એની માને છેલ્લી ક્ષણો આવી ગઈ. હોસ્પિટલમાં હતા તોય તે કોઈ સંજોગમાં એની માં બચી શકે એવી પોઝિશન ને એટલી બધી એને આઘાત લાગી ગયેલો એની માને. માત્ર હાર્ટનો એટેક નહોતો, એમને બ્રેઇન એટેક પણ આવી ગયેલો. માનસિક રીતે તણાવમાં આવી ગયેલા અને એના પપ્પાએ પણ દુઃખી થઈ ગયેલા. બધા પ્રયત્નો કર્યા. પેલા છોકરાએ કહી દીધું, જો પપ્પા 8 દિવસ હું તમારી પાસે મુદત માગું છું, અઠવાડિયામાં જો મને તમે પ્રેમથી આ નહીં પતાવો અને મંજૂરી નહીં આપો તો અમે અમારો રસ્તો કરી લઈશું. વાત હદે આવી ગઈ. એના પપ્પાએ અંતે તે મને ફોન કર્યો, કહ્યું કે સ્વામી મારે તમને મળવું છે. તાત્કાલિક મેં બોલાયા, મારી સાથે બેઠા. બિચારા ધ્રુસકે ને ધ્રુસકે રડે, સ્વામી મારા ઘરમાં આવો છોકરો. મને બહુ આશ્ચર્ય થયું સાંભળ્યું ત્યારે. આટલો સંસ્કારી છોકરો અને આટલો બધો કુસંગના ભરડામાં આવી ગયો છે. બહુ દુઃખ થયું મને પણ પોતાને, કારણ કે મારો બહુ વહાલો દીકરો જેવો હતો અને એટલું બધું અમે એકબીજાની સાથે નિકટતા હતી. બહુ દુઃખ થયું, મને પણ બહુ આઘાત લાગ્યો. એનો ફોન નંબર લીધો, તમે ચિંતા ન કરશો. સાંજે મેં ફોન કર્યો એટલે અવાજ ઓળખીને તરત કે સ્વામી આપનો ફોન આવ્યો મારી ઉપર. રાજી થઈ ગયો કે મારે તારું કામ છે, મળવું છે આપણે. તો કે સ્વામી અઠવાડિયા પછી મળીએ. તો મેં કીધું અઠવાડિયા પછી નહીં, આજે જ મળવું છે. એને અઠવાડિયા પછી કેમ કહ્યું એ તમે સમજી ગયા હશો. મેં કીધું નહીં, આજે જ મળવું છે. હા, તો કે સ્વામી અઠવાડિયા પછી રાખો ને. મેં કીધું નહીં સ્વામી, મારા પપ્પા તમારી પાસે આવી ગયા લાગે છે. મેં કીધું આવી ગયા છે. તો કે સ્વામી હું સમજી ગયો, તમે મને કેમ બોલાવો છો. મેં કીધું તો સમજી ના આવી, તું સમજી ગયો તો સમજી ના. મને કે સ્વામી પણ મને ટાઈમ નથી. મેં કીધું હું તારા ત્યાં આવું, પણ આપણે મળવું છે. તો કે સ્વામી તમે મને મળવા આવો એ કંઈ યોગ્ય ગણાતું હશે. તો અમે કીધું તને યોગ્ય ના લાગતું હોય તું મને મળવા આવે, તો યોગ્ય લાગતું હોય એમ કર. એણે હાના કરતા રાત્રે 10 વાગે આવું છું. મેં કંઈ વાંધો નહીં, રાતે 2 વાગે કેમ તો હું તૈયાર છું. રાત્રે 10 વાગે આવ્યો. મુકતો એક બહુ બનેલી ઘટના કહું છું. એ અમારું જે આસન છે એટલે કે રૂમ છે, અંદર જ્યાં એને પ્રવેશ કર્યો, એને દંડવત કર્યા સત્સંગની રીત પ્રમાણે. સંસ્કાર તો નાનપણના હતા જ. દંડવત કરીને જ્યાં એ સામે આવીને બેઠો, મુકતો હું એની આંખમાં આંખ પોરવીને જોઈ રહ્યો છું. એ અમારી આંખ સામે જોઈ રહ્યો છે. મારી આંખમાં ધડ આંસુ આવી ગયા. મને દુઃખ થયું એટલું બધું. એની સામે જોઈને હું રડી પડ્યો. મારી આંખમાં આંસુ આવી ગયું અને ઊભો થઈને એ કિશોર સીધો જ ખોળામાં માથું મૂકીને 15 મિનિટ સુધી ધ્રુસકે રડ્યો છે. એનો એક જ શબ્દ હતો, સ્વામી હું તમારી આંખના આંસુ નથી જોઈ શકતો. સ્વામી આપ કહો એમ મારે કરવાનું છે. એને સીધો બ્લેન્ક ચેક આપી દીધો, આપ કહો એમ કરવાનું છે. મેં કીધું જો તો દુઃખી થવું છે કે સુખી થવું છે, મહારાજની ઈચ્છા નથી કે તું આ કર, માટે છોડી દે અને તારા મમ્મી પપ્પા કહે છે એમ કર. મને કે સ્વામી આપે જેમ કીધું એમ જ થશે, 3 દિવસની મહેતલ આપો. સ્વામી હું છોડી દેવા તૈયાર છું. મુકતો એને એ છોડી દીધું. આજે એટલો સુખી છે, એનો આખો પરિવાર સુખી છે. મુકતો આપ સૌને પ્રશ્ન પૂછો, જો એને સંતનો સંગ ન હોત, જો એને સંતો સાથેનું એટેચમેન્ટ ન હોત, જો મંદિર સાથે એટેચમેન્ટ ન હોત, જો એ નાનપણથી એના સંસ્કાર ન હોત, તો શું પરિસ્થિતિ સર્જાણી હોત. કલ્પના કરો, આખો પરિવાર વેર વિખેર થઈ ગયો હોત, અસ્તવ્યસ્ત થઈ ગયો હોત અને એ આજે કેટલો દુઃખી હોત. મુકતો આનું કારણ, આનું રહસ્ય શું છે? એક જ સંતો સાથેનું એટેચમેન્ટ, સત્સંગ સાથેનું એટેચમેન્ટ. આપ સૌને અમારી આ છેલ્લી નમ્ર અરજ છે કે એક આદર્શ વાલી તરીકે એક વાલીની ફરજ જો નિભાવતા હોય તો તમે એને તમારા બાળકોને સંતોની સાથે અને સત્સંગની સાથે એટેચમેન્ટ રખાવજો. એ એક જ આજના ભયંકર પરિબળની અંદર, ભયંકર વાતાવરણની અંદર એક જ પરિબળ એવું છે કે જે તમને તમારા બાળકોને બચાવી શકશે, તમારી દીકરીઓને બચાવી શકશે, દીકરાઓને બચાવી શકશે. નહીતર કોઈ સમજાવી નહીં શકે, કોઈ એને હિંમત નહીં આપી શકે, બળ નહીં આપી શકે, સાચી દિશા નહીં બતાવી શકે. માટે મુકતો આ જે 6 બાબત આપને કહી છે એ બાબતોને આપ અનુસરજો. એક વાલી તરીકે તમે તો તમારા મા બાપ તરીકેની ભૂમિકા ભજવો છો અને એ તો જ તમે સાચા વાલી છો. બસ વાલી તરીકે માત્ર પૈસા આપી દો ને છોકરાઓને મોબાઈલ લઈ આપો ને
તમે કોમ્પ્યુટર લઈ આપો ને, તમે લેપટોપ લઈ આપો ને, સારા વસ્ત્રો લઈ આપો ને, તમે એમને ફરવાની જવાની છૂટ આપો ને, પૈસા આપી દો, એટલું મહત્વનું નથી મુક્તો. આ 6 બાબતોને ધ્યાનમાં રાખજો એવી અમારી સૌને વિનંતી છે. અને એમાંય ફરી કહું છું કે તમારા ત્યાં જન્મેલા બાળકો એ તમારી મહારાજની ભગવાન સ્વામિનારાયણની થાપણ તમારા ઘેર આવી છે અને એ થાપણને નિભાવવાની જવાબદારી તમારી છે. ભગવાનના પણ આપણે ગુનેગાર ન થઈએ અને આપણી થાપણ ખોટી ગેર રસ્તે ન વળે એના માટે મુક્તો આટલી વાતને ધ્યાન ઉપર લેજો. મહારાજના ચરણોમાં એક જ પ્રાર્થના કે દયાળુ, બસ તમે અમારા જેમ આદર્શ વાલી છો, સંતો જેમ અમારા વાલી છે, એમ અમે પણ એક વાલી તરીકેની દિવ્ય ભૂમિકા નિભાવી શકીએ અને બાળકોને ભગવાનના તમારા માનીને અમે એમને સાચા અર્થમાં માવજત કરી શકીએ એવી અહીં બેઠેલા સૌની ઉપર ખૂબ ખૂબ કૃપા કરજો 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 એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.